નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, GSET 2022ની નોટિફિકેશન આવી ચૂકી છે, આપ સૌને ખબર હશે. ઓકે, કારણ કે મેં ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આપ સૌને જણાવી દીધું હતું કે GSETની નોટિફિકેશન આવી ચૂકી છે ને એક્ઝામ ક્યારે છે અને આગળ આપણે વાત કરીએ છીએ. તો અહીંયા સૌથી પહેલો આપણો જે સુવિચાર છે, એક સારો સુવિચારથી આપણે આપણા આ નવી બેચની તૈયારી સ્ટાર્ટ કરીએ છીએ. સુવિચાર છે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જો તમારો ઈરાદો પાક્કો હોય, તમે મહેનત કરવા માંગતા હોવ, તો તમને સફળતા મળતા કોઈ પણ નહીં રોકી શકે. હે ને? અત્યારે જે લોકો સફળ થયા છે, એમણે ઘણા બધા સંઘર્ષો કર્યા છે, એમણે હાર નથી માની. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે અસફળ થાય તો હાર માની લે છે, બટ આપણે હાર માનવાની જરૂર નથી. જ્યાં અસફળતા મળે છે ત્યાં આપણે પોતાની ભૂલોને ધ્યાનમાં લેવાની છે કે ભાઈ તમે ક્યાં કઈ ભૂલ કરી જેના કારણે તમે અસફળ થયા છો. ઓકે, તો તમારી સામે હું પણ એક સફળ વ્યક્તિ તરીકે તમારી સામે છું, બટ મેં પણ ઘણી બધી અસફળતાઓ જોયેલી છે અને એ અસફળતાઓમાંથી હું પણ ઘણું બધું શીખી છું અને એના પરિણામ સ્વરૂપે આજે તમારી સમક્ષ છું. ફ્રી એજ્યુકેશનમાં તમને અહીંયા એજ્યુકેશન આપી રહી છું. ઓકે, અને આઈ હોપ ગઈ વખતે 150 વિદ્યાર્થીઓ આપણા GSETની અંદર પાસ થયા હતા અને હવે આ વખતનું આપણો ટાર્ગેટ છે કે 500 વિદ્યાર્થીઓ, 500થી વધુ વિદ્યાર્થીઓ આપણા પાસ થવા જોઈએ. ઓકે, ચાલો. તો અહીંયા વાત કરીએ આપણે કયા કયા મુદ્દાની વાત કરવાના છીએ આ વિડીયોની અંદર. તો પહેલાં તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ તમારી GSET માટેની ક્વોલિફિકેશન શું છે. ઓકે, ઘણા બધા મિત્રોને આ પણ કન્ફ્યુઝન છે, તો એ પણ કન્ફ્યુઝન અહીંયા આપણે દૂર કરીશું. જો કે તમારી નોટિફિકેશન જે પ્રોપરલી આવશે, જ્યારે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું તમામ બાબતોની. બટ અહીંયા તમારું વાત કરી છે GSETને લગતી, એટલા માટે ક્વોલિફિકેશન્સ તમને જણાવી દઈશ. સાથે સાથે તેનું જે પેપર સ્ટાઇલ હોય છે, પેપર સ્ટાઇલ કઈ રીતની રહે છે, એના વિશે આપણે વાત કરીશું. ઓકે, ત્યારબાદ આપણે GSETનું જે પેપર છે એનું સિલેબસ જોઈશું, આખો સિલેબસ ડિસ્કસ કરીશું, કયા કયા પોઈન્ટ છે, કયા કયા યુનિટ છે. ઓકે, અને કયા પોઈન્ટમાંથી વધારે ક્વેશ્ચન આવવાની સંભાવના છે, એ તમામ બાબતોની આપણે અહીંયા વાત કરીશું. સાથે સાથે કેવી રીતે તમે GSETની તૈયારી કરી શકો. મોટાભાગના વિદ્યાર્થીઓનો આ જ પ્રશ્ન છે કે મેમ GSETની તૈયારી કેવી રીતે કરવી. હે ને? ઘણા એવા પણ લોકો હોય છે મારા જેવા જે જોબ કરતા હોય છે, જેમની પાસે બિલકુલ ટાઈમ નથી હોતો. હે ને? તો એવા વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરે. પછી ઘણા સ્ટુડન્ટ હોય છે જે પોતે કોલેજોમાં ને એમાં જતા હોય છે અને પોતે પ્રિપેરેશન કરતા હોય, તો એમણે કઈ રીતે પ્રિપેરેશન કરી. તો આ બધી જ વાતની આપણે અહીંયા ડિસ્કશન કરીશું. નોટ કેવી રીતે બનાવી એના વિશે વાત કરીશું. ઘણા બધા મિત્રોએ વચ્ચે નોટ પણ, જે મિત્રો નોટ બનાવતા જાય છે એ લોકો મને અમુક પેજ સેન્ડ પણ કરતા હોય છે. સારા એવા એમને લાગતું હોય કે હા, આ પેજમાં મેં બહુ સારી રીતે ડિટેલ્સ લખી છે, તો મને સેન્ડ પણ કરતા હોય છે અને મને સેન્ડ કરે છે. હું ટેલિગ્રામ ચેનલ ઉપર પણ સેન્ડ કરું છું, જેથી કરીને તમને બધાને આઈડિયા આવે કે કેવી રીતે નોટ બનાવી. ઓકે, તો આજે મેં એમના કેટલાક નમૂનાઓ પણ આ ક્લાસની અંદર લીધા છે, જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે તમારે નોટ કેવી રીતે બનાવી. ઓકે, તો આ બધા જ મુદ્દાઓની આજે આપણે વાત કરવાના છીએ. તો અહીંયા આપણો જે લોગો છે, લોગો રહેશે આખી જે તમારી ન્યૂ બેચ છે એની અંદર એક લોગો આપણે આપી દીધો છે. કોઈ પણ કાર્ય કરીએ ને આપણે, કોઈ પ્રોજેક્ટ આવે, કોઈ કાર્યક્રમ આવે, તો એનો એક લોગો હોય છે, કંઈક મોટો હોય છે ને, એક એમ હોય છે. તો અહીંયા આપણે એક લોગો આપી દઈએ, તૈયારી જીતની. ઓકે, તો અહીંયા આપણે તૈયારી જીતની, જીત માટે આપણે દોડવાનું છે, તૈયાર થવાનું છે. ઓકે, તો અહીંયા આપ સૌ રેડી છો, મને ખબર છે. ઘણા બધા મિત્રોના 3 દિવસથી મેસેજ આવે છે. જ્યારથી GSETની નોટિફિકેશન મેં સેન્ડ કરી છે ટેલિગ્રામ ચેનલ ઉપર, ત્યારથી ઘણા બધા મિત્રોના ક્લાસ માટે મેસેજ, કોલ ઘણો બધા આવે છે. તો આપણે વધારે તમને રાહ નહીં જોવડાવીએ અને આજથી આપણે શુભ શરૂઆત કરીએ છીએ. ઓકે, ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી, મા સરસ્વતી અને તમામ દેવી દેવતાઓ, બ્રહ્માંડની તમામ શક્તિઓ આપ સૌને આપની સફળતા સુધી પહોંચાડે તેવી હું આજે પહેલા જ દિવસે પ્રાર્થના કરું છું. કે ચાલો શરૂઆત કરીએ. આઈ હોપ આપ સૌ ફ્રેશ જ હશો. અત્યારે મોર્નિંગનો ટાઈમ છે. સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો.
સૌથી પહેલાં જોઈ લો મિત્રો કે જે મિત્રો યુજીસી નેટ પેપર 1ની પ્રિપેરેશન કરે છે, અહીંયા થોડું માહિતી એ પણ આપી દો કે યુજીસી નેટ પેપર 1ની જે પ્રિપેરેશન છે એમાં તમારું જે કન્ટેન્ટ રહે છે એ ઇંગ્લિશ એન્ડ હિન્દીમાં હું કન્ટેન્ટ રાખું છું અંદર ક્લાસની અંદર, અને એક્સપ્લેનેશન જે છે હિન્દીમાં રહે છે. ઓકે, જીસેટની જો તમે તૈયારી કરી રહ્યા છો તો જીસેટની અંદર આપણું જે કન્ટેન્ટ રહેશે એ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી રહેશે. ઓકે, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી શા માટે? કારણ કે ઘણા બધા મિત્રો એવા હોય છે કે જે આઉટ સ્ટેટના હોય છે અને તૈયારી કરતા હોય છે જીસેટની, તો એ લોકોને ગુજરાતી લેંગ્વેજ સમજણ પડતી નથી, એટલા માટે આપણે ઇંગ્લિશમાં કન્ટેન્ટ રાખીશું, બટ એક્સપ્લેનેશન જે છે તમારી ગુજરાતીમાં રહેશે. હવે અહીંયા કોમન વસ્તુ છે કે યુજીસી નેટ અને જીસેટ બંનેનું સિલેબસ સેમ છે, ફક્ત ક્યાં ડિફરન્સ આવે છે? લેંગ્વેજમાં ડિફરન્સ આવે છે. અહીંયા એક લેંગ્વેજ તો કોમન છે બંનેમાં. ઓકે, બટ બીજી લેંગ્વેજ જે છે એ આપણી નેશનલ લેંગ્વેજ જે છે હિન્દી છે, એટલા માટે હિન્દીમાં એ લોકો મૂકેલું છે, અને આપણી રાજ્ય ભાષા કહી શકાય સ્ટેટ લેવલની, ઓકે, માતૃભાષા કહી શકાય ગુજરાતી છે. ઓકે, તો એટલા માટે બસ એટલો ડિફરન્સ આવે છે, બાકી સિલેબસ એક જ છે બંનેનું. ઓકે, એના સિવાય તમે જો પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હો તો આપ સૌ જુઓ છો કે હમણાં જ કરન્ટલી 21 ઓગસ્ટના દિવસે એક્ઝામ લેવાની હતી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જેને VNSGU શોર્ટમાં કહેવામાં આવે છે. તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આવેલી છે, સ્ટેટ યુનિવર્સિટી છે, અને ત્યાં પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં અત્યાર સુધી જેટલા પણ બાળકોના ફીડબેક આવ્યા છે એમાંથી 16 બાળકો જે છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી તૈયારી કરીને પાસ થયેલા છે, મતલબ કે રિસર્ચના વિડીયો કે પછી અધર જે લોકોના પાર્ટ 1ની અંદર જે આવે છે એ ત્યાંથી તૈયારી કરેલી છે. સાયકોલોજીવાળા માટે તો બંને પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેને એમને તો ફાયદો છે. ઓકે, તો અહીંયાથી એ મિત્રો પણ તૈયારી કરી શકો છો આપ સૌ. અને શોર્ટ ટર્મમાં આપણે એવું પણ સિરીઝ ચાલુ કરીશું કે પીએચડીને લગતી થોડી માહિતી તમારી સાથે શેર કરતી રહીશ. જોકે અહીંયા મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે કે રિસર્ચ પ્રપોઝલ કેવી રીતે બનાવવી, પછી રિસર્ચનો ટોપિક કેવી રીતે શોધવો, બરાબર, અને રિસર્ચની અંદર કેવા ઇન્ટરવ્યૂની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે, આ બધી જ બાબતોના વિડીયો તમને અહીંયા યુટ્યુબ ચેનલ ઉપર જ પ્લેલિસ્ટમાં મળી જશે. ઓકે, ચાલો તો વધારે વાત ન કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને ચેનલ વિશે માહિતગાર કરજો એવી તમને વિનંતી છે, જેથી કરીને ફ્રી એજ્યુકેશનમાં બાળક એજ્યુકેશન મેળવી શકે. ઓકે, ગઈકાલની જ વાત કરું, ટેલિગ્રામ ચેનલ ઉપર એક ફોટો પણ મેં મૂક્યો હતો, જો કે એક સ્ટુડન્ટે મને શેર કર્યો હતો. એમાં જીસેટની ફીસ એ લોકોએ લખી હતી 11,999 રૂપિયા, અને જો તમે ગૂગલ પ્લે સ્ટોરથી તમે એ એપનો યુઝ કરી અને પ્રિપેરેશન કરો તો 5,999. હવે મને એ સમજાતું નથી 12,000 ને 6,000 રૂપિયા, આટલા બધા રૂપિયા શા માટે લેતા હશે લોકો, હે ને? ફ્રી એજ્યુકેશનમાં મેં તમને 70% સિલેબસ તો જીસેટમાં તમને પ્રોવાઈડ કરાવ્યો હતો, અને મારા માટે તો એક મોટું સૌથી મોટું અચીવમેન્ટ છે. આવું તો કોઈ સંસ્થાઓ માટે પણ અચીવમેન્ટ ન હોય કે 2150 વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં પાસ થયા હોય અને એમાંથી 150+ વિદ્યાર્થી આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી તૈયારી કરીને પાસ થયા હોય, એ પણ ફ્રીમાં ભણીને, હે ને? તો ખરેખર બિગ અચીવમેન્ટ કહેવાય. કોઈ પણ સંસ્થા હોય તો એમાં પણ આટલા બધા વિદ્યાર્થીઓ પાસ ન થતા હોય. માંડ ગણવા જાઓ તો 15થી 20, 20થી 25 બાળકો તમે જુઓ તો એટલા બાળકો જ પાસ થઈ જતા હોય, બટ અહીંયાથી તો 150 બાળકો પ્લસ એનાથી વધારે હતા. ઓકે, કારણ કે ઘણા બધાના મેસેજ આવેલા છે, ટેલિગ્રામ ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, એની અંદર મેં મૂકેલા પણ છે. ઓકે, કમ્યુનિટી પોસ્ટ આવે છે એની અંદર બધાના ફીડબેક પણ મૂકેલા છે. તો બહુ બિગ અચીવમેન્ટ આપણી પાસે રહ્યું છે. પહેલી જ બેચ હતી ને પહેલી જ બેચમાં વિદ્યાર્થીઓ આટલું સરસ પરફોર્મન્સ કરી શક્યા છે. મિત્રો, તમે પૈસાની લાલચમાં તમે એમ ન સમજો કે ભાઈ પૈસા ભરીએ તો જ આપણને સારું એજ્યુકેશન મળે. અહીંયા એક વિદ્યાર્થીએ મને એ પણ પ્રશ્ન કર્યો હતો કે મેમ તમારો મોટો શું છે? તમે આ બધી પ્રિપેરેશન કરાવો છો, તમારે તો ગવર્મેન્ટ જોબ છે, સારી એવી સેલરી છે, તો પછી તમારો મોટો શું છે આ બધું એમ કે કરવાનું? ત્યારે મેં વિદ્યાર્થીને જવાબ આપ્યો હતો કે મારો મોટો ફક્ત ને ફક્ત એ છે કે શિક્ષણને મારે વ્યવસાયીકરણ નથી કરવું, શિક્ષણનું વ્યવસાયીકરણ નથી કરવું, વ્યાપારીકરણ નથી કરવું. ઓકે, કારણ કે શિક્ષણ અત્યારે વહેંચવાની જગ્યાએ વેચવા લાગ્યું છે. વહેંચવું અને વેચવું, હે ને? વહેંચવાની જગ્યાએ વેચાવા લાગ્યું છે. તો આ વસ્તુ મારે નથી કરવી, એ મારો મોટો છે. પહેલેથી જ કહી દઉં છું, પહેલી જ ક્લાસની અંદર કહું છું,
શિક્ષણને વહેંચવાની કોશિશ કરજો, વેચવાની કોશિશ ના કરતો. વેચવું એટલે પૈસા લઈને આપણે જે વસ્તુ આપીએ છીએ એને વેચવું કહેવાય. વહેંચવું એટલે કે આપણી પાસે જે નોલેજ છે એ બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું, મફતમાં પહોંચાડવું, એને કહેવાય વહેંચવું. ઓકે, તો આપણો મોટો અહીંયા એક જ છે કે શિક્ષણને વહેંચવું છે, વેચવું નથી. ઓકે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે મેમ તમે PDF કેમ પ્રોવાઈડ નથી કરાવતા. તો મારો આ 1 વર્ષનો અનુભવ રહ્યો છે કે મેં જેટલી પણ પહેલાં એક ગ્રુપ ચાલતું હતું GSETનું, જો કે મેં એ ક્લોઝ કરી દીધું અને એના પછી ટેલિગ્રામ ચેનલ ચાલુ કરી છે. ઓકે, તો ગ્રુપની અંદર હું PDF સેન્ડ કરતી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કર્યું કે એ PDFને લઈ અને એ PDFની એક આખી બુક જેવું બનાવી અને વિદ્યાર્થીઓને પૈસાથી વેચવા લાગ્યા, હે ને, પૈસાથી એ બુક વેચવા લાગ્યા. ત્યારે પછી મને દુઃખ લાગ્યું કે હું જે વસ્તુ અત્યારે ફ્રીમાં પ્રોવાઈડ કરાવી રહી છું, જો કે એની અંદર ખાલી મારી જ મહેનત છે, હે ને, મારે એના માટે ક્યાંય પૈસા આપવાની જરૂર નથી પડતી. PDF હું બનાવું છું તો કંઈ એવું થોડી છે કે હું બહારથી PDF બનાવડાવી અને બહારવાળાને પૈસા આપું છું. હા, મારો 1 રૂપિયો જતો હોય તો હું તમારી પાસે માગી લઉં કે ભાઈ મારા આટલા પૈસા અહીંયા રોકાણ થયું છે તો તમારે આપવા પડશે, હે ને. બટ અહીંયા મારા 1 રૂપિયાનું પણ રોકાણ નથી. હા, મારા સમયનું, મારી મહેનતનું અહીંયા રોકાણ છે, બિલકુલ છે. બટ એ સમયને મહેનતનું જે રોકાણ છે તમારા માટે છે, હે ને, તો લોકોની સેવા માટે છે, જન સેવા માટે છે. યસ, તો જ્યારે મારા ધ્યાને આ વસ્તુ આવી કે મારી જ પીડીએફોને બુક બનાવી અને વિદ્યાર્થીઓને વેચવામાં આવી રહી છે, એટલા માટે મેં PDF પ્રોવાઈડ કરાવવાનું બંધ કરી દીધું. એટલા માટે દરેક વિદ્યાર્થીઓને મેં કહ્યું કે તમે તમારી જાતે નોટ બનાવો. ઓકે, તો અહીંયા હું તમને પહેલેથી જ કહી દઉં છું, PDF તમને મને એમ લાગશે કે આ PDF મૂકવા જેવી છે એ જ PDF તમને મૂકીશ, બાકી PDF તમને અહીંયા પ્રોવાઈડ નહીં કરાવું. જેને PDF પૈસા ભરી PDF બુકો જે લેવું હોય એ લોકો બીજી જગ્યાએ જઈ શકે છે. ઓકે, અહીંયા હું ફ્રી એજ્યુકેશન આપવા માગું છું, તો સો પ્લીઝ આ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. ઓકે, અને જો તમે સાયકોલોજીની પ્રિપેરેશન કરી રહ્યા છો તો સાયકોલોજી માટે આપણે અલગથી YouTube ચેનલ છે જેનું નામ છે સ્ટડી ઓફ સાયકોલોજી. ઓકે, તો તમે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા નીચે છે UGC નેટની જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે તો એ લોકો માટે ટેલિગ્રામ ચેનલ છે, એની અહીંયા લિંકનું નામ આપેલું છે, તમે એ નામ સર્ચ કરી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ શકો છો. PhDની પ્રિપેરેશન કરવા માટે અલગથી ટેલિગ્રામ ચેનલ છે, એની પણ ટેલિગ્રામ ચેનલની લિંક છે, એ તમે અહીંયાથી નામ લખી અને સર્ચ કરી ટેલિગ્રામમાં તમે જોઈન થઈ શકો છો. ઓકે, અથવા તો તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયો ચાલે છે એના ડિસ્ક્રિપ્શનની અંદર જ તમને આ બધી લિંકો મળી જશે. ઓકે, GSET માટેની આપણે ટેલિગ્રામ ચેનલ છે. ઓકે, તો એ ટેલિગ્રામ ચેનલની અહીંયા તમને લિંક દેખાતી નહીં હોય. ઓકે, આ લિંક છે ટેલિગ્રામ ચેનલની, ત્યાં જરૂર જોઈન થજો, કારણ કે અહીંયા હા એટલું તમને મળશે, ભલે PDF અમુકની જ મળશે. ઓકે, મને લાગશે કે હા PDF મૂકવા જેવી છે અને વિદ્યાર્થીઓનો દુરુપયોગ નહીં કરે તો હું શ્યોર મૂકીશ. ઓકે, બટ ત્યાં સુધી હું તમને PDF પ્રોવાઈડ નહીં કરાવું. બીજી વસ્તુ કે અહીંયા તમને એટલું જરૂરથી મળશે કે ઘણા બધા જે પોઈન્ટ્સ હોય છે, ટોપિક હોય છે, એને શોર્ટમાં હું એ ટોપિક બનાવીને તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ. સાથે સાથે તમને ડેલી ક્વેશ્ચન્સ પણ અહીંયા મળશે હવેથી. ઓકે, જે તમારો વિડીયો બનશે, જે ક્લાસ તમારો લેવાશે, જે યુનિટનો ક્લાસ લેવાશે, એના મિનિમમ તમારા 10 ક્વેશ્ચન્સ તો હું અહીંયા મૂકીશ. પોલ ક્વેશ્ચન હશે, જેમ કે અહીંયા પ્રશ્ન હશે, અહીંયા તમને ઓપ્શન આપેલા છે ABCD આ રીતે. ઓકે, અને આમાંથી તમારે ચૂઝ કરવાના રહેશે. તમે ધારો કે B આન્સર સાચો હોય અને તમે એના ઉપર ક્લિક કરો છો તો તમને અહીંયા બતાવશે કે આન્સર તમારો સાચો પડ્યો. ખોટો આન્સર કર્યો હશે તો તમને આમ ખોટાનું પણ બતાવશે કે ખોટો કર્યો છે. ઓકે, તો આવી રીતે પ્રશ્નો પણ તમને ત્યાં મળી રહેશે. ઓકે, તો આ બધું જ ફ્રીમાં આપણે આપવાનું છે, ફ્રીમાં જ આપણે એજ્યુકેશન મેળવવાનું છે. બસ તમારા સાથ સહકારની જરૂર છે. ગઈ વખતે પણ ઘણા બધા મિત્રો સાથ સહકાર આપ્યો હતો, આ વખતે પણ જે નવા મિત્રો આવ્યા છે એ મિત્રો પણ સાથ સહકાર આપે, અને આપણો ટાર્ગેટ ફક્ત એટલો હોવો જોઈએ કે 500+ વિદ્યાર્થીઓ ફ્રી એજ્યુકેશન મેળવીને શું કરે, પોતાના ગોલ સુધી પહોંચી શકે. ઓકે, ચાલો હવે વધારે આ બાબતમાં ડિસ્કસ નહીં કરીએ. પહેલા જ ક્લાસમાં આટલું બધું ડિસ્કસ કરી દીધું, કારણ કે ડેલી એકના એક ક્વેશ્ચનના આન્સર મારે દરેક વિદ્યાર્થીને અલગ અલગ રીતે આપવા પડે, તો એના કરતાં મેં તમને અહીંયા જ આપી દીધા છે. ઓકે, ચાલો શરૂઆતમાં પહેલાં તો સમજીએ કે ક્વોલિફિકેશન શું છે આની. ઓકે, ક્વોલિફિકેશન શું છે, તમે પણ નોટ બનાવજો, નોટની અંદર લખતા રહેજો. ઓકે, ક્વોલિફિકેશન આની શું છે, તો આની ક્વોલિફિકેશન છે તમારી માસ્ટર ડિગ્રી,
માસ્ટર ડિગ્રી એટલે કે તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન. ઓકે, ગ્રેજ્યુએશન. ઓકે, પોસ્ટ ગ્રેજ્યુએશન જેને આપણે એમ કહીએ છીએ MA. માસ્ટર આર્ટ્સથી કરેલું હોય તો MA કહેવાય છે, કોમર્સથી કર્યું હોય તો MCOM કહેવાય છે. ઘણા તો આવા પણ પ્રશ્નો પૂછે. ઓકે, અને સાયન્સ ફિલ્ડમાં હોવ તો MSc, હે ને? યસ, MSc. તો આ રીતે તમારી MA, MCOM, MSc. અને જો એજ્યુકેશનવાળા જે હોય છે, જે BEdના બેઝ ઉપર આગળ ભણતા હોય છે, એ લોકો માટે MEd. ઓકે, આ એમની ક્વોલિફિકેશન્સ છે. હવે આનાથી વિશેષ બીજી કોઈ ક્વોલિફિકેશન્સ હશે નહીં. ઓકે, બાકી જે કોમ્પ્યુટરવાળા હશે એમના માટે અલગથી હશે. ઓકે, MSc, એ MCA. ઓકે, MCA છે કોમ્પ્યુટરવાળા માટે. યસ. તો આ રીતે તમારે માસ્ટર જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, અને કમ્પ્લીટની સાથે સાથે અહીંયા એક પણ વસ્તુ એ પણ છે કે જે લોકો લાસ્ટ યરમાં, ધ્યાન રાખજો, લાસ્ટ યરમાં હોય. ઓકે, તમારા માની લો કે MA માસ્ટર ડિગ્રીની અંદર તમારા 2 વર્ષનો કોર્સ હોય છે ને, 2 યર્સનો કોર્સ હોય છે. મતલબ કે તમે સેકન્ડ યરમાં હો. ઓકે, સેકન્ડ યરમાં. તો સેકન્ડ યરમાં જે મિત્રો હોય છે એ બધા જ મિત્રો એક્ઝામ આપી શકે. માની લો કે અત્યારે તો સેમેસ્ટર પદ્ધતિ ચાલે છે ને, તો અહીંયા થર્ડ સેમની અંદર હોય યા તો ફોર્થ સેમની અંદર હોય, હે ને? તો એ લોકો અહીંયા એક્ઝામ GSETની આપી શકે છે. અને જે લોકોનું માસ્ટર કમ્પ્લીટ છે એ લોકો તો ઓલરેડી આપી શકે છે. ઓકે, બટ જે લોકોને કન્ફ્યુઝન છે કે મેમ અમારું માસ્ટર ચાલુ છે તો શું અમે GSET એડવાન્સમાં આપી શકીએ? બિલકુલ આપી શકો. થર્ડ સેમવાળા, ફોર્થ સેમવાળા આપી શકે. અગર જો તમારું યર વાઇઝ ચાલતું હોય તો તમે સેકન્ડ યરમાં આવ્યા હોવ તો તમે એક્ઝામ આપી શકો છો. ઓકે, ઇઝીલી આપી શકો છો. અહીંયા કન્ડિશન એ હોય કે તમારી પાસે જે GSETની માર્કશીટ આવે છે તો તમારે એ તમારું માસ્ટર કમ્પ્લીટ થાય એ પછી તમારી એ વેલિડ ગણાશે. ઓકે, ક્યાંય પણ જાઓ તમે. ઓકે, તો વેલિડ ક્યારે ગણાશે? તમારું કમ્પ્લીટ માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય એટલે તમારું એ વેલિડ ચાલુ થઈ જાય. ઓકે, અને લાઈફ ટાઈમ તમારું આ જે સર્ટિફિકેટ છે તમારું લાઈફ ટાઈમ વેલિડ ગણાય છે. ઓકે, એવું નહીં કે ભાઈ 2 વર્ષે પૂરું થઈ જાય અને પાછા 2 વર્ષ પછી ફરીથી આપો, એવું નથી. ઓકે, તો લાઈફ ટાઈમ માટે તમારું આ સર્ટિફિકેટ છે. ઓકે, અને સર્ટિફિકેટ જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર કમ્યુનિટી પોસ્ટ જે નાખું છું એની અંદર જજો. ત્યાં મારું પોતાનું ખુદનું સર્ટિફિકેટ મેં ગઈ વખતે પાસ કરી હતી GSET, એનું સર્ટિફિકેટ ત્યાં મૂકેલું છે કે કેવું હોય GSETનું સર્ટિફિકેટ. ઓકે, કોઈને એવું હોય કે કેવું હોય તો એ લોકો માટે. ઓકે, અને એવું હશે તો આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ સેન્ડ કરી દઈશું. ઓકે, બસ. તો આ થઈ ગઈ તમારી ક્વોલિફિકેશન્સની. અચ્છા, હા, આમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ? તો આમાં તમારા 50% OBC, SC, ST એન્ડ PH મતલબ હેન્ડીક્રાફ્ટ જે હોય ને ફિઝિકલી. યસ, તો એ લોકો માટે. ઓકે, તો એ લોકો માટે 50% ક્વોલિફિકેશન્સ એમને 50% હોવા જોઈએ માસ્ટર ડિગ્રીની અંદર. ઓકે, જો તમે થર્ડ સેમમાં હોવ, ફોર્થ સેમમાં હોવ તો અભી તમારું મતલબ કે આગળનું જે સેમ હોય એની અંદર 50% હોવા જોઈએ. ઓકે, અને જો તમે ઓપન કેટેગરીમાં આવતા હોય તો ઓપન કેટેગરીવાળા માટે 55% અહીંયા શું છે ક્રાઇટેરિયા છે. ઓકે, તો 55% તમારા ઓપન કેટેગરીમાં હોવા જોઈએ. તો આ થઈ ગઈ વાત ક્વોલિફિકેશન્સની. આઈ હોપ અહીંયા તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ઓકે, હવે આપણે આગળ એક પેજ વધારે લઈ લઉં છું જેથી કરીને તમને આ PDF તમને પ્રોવાઈડ કરાવી શકાય. ઓકે, જસ્ટ વેટ. ઓકે, યસ. તો હવે આગળ આપણે વાત કરીએ કે જે પેપર સ્ટાઇલ છે કઈ રીતની હોય છે. આની પેપર સ્ટાઇલની અહીંયા ડિસ્કસ કરીએ તો પેપર સ્ટાઇલની અંદર ધ્યાન રાખો 300 માર્ક્સનું પેપર હોય છે. કેટલા માર્ક્સનું? 300 માર્ક્સનું પેપર હોય છે, જેની અંદર તમારા 2 વિભાગમાં આ જે પેપર છે આખું એ તમારું 2 વિભાગમાં વહેંચાયેલું હોય છે. એક તો વિભાગ છે તમારો પેપર 1 ગણાતો હોય છે, બીજો વિભાગ છે તમારું પેપર 2 ગણાતો હોય છે. ઓકે, પેપર 1 જે છે એ તમારા બધા માટે જનરલ હોય છે, મતલબ કે કોમન હોય છે. ઓકે, આ કોમન પેપર છે, બધા માટે સેમ પેપર હોય છે. ઓકે,
સેમ પેપર, કોમન પેપર બધા માટે સેમ પેપર. ઓકે, એક્ઝામ કારણ કે એક જ દિવસે લેવાય છે. જીસેટની જે એક્ઝામ છે એક જ દિવસે લેવાય છે. યુજીસી નેટની છે એ સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ શિફ્ટમાં લેવાતી હોય છે. ઓકે, તો એ માટે એ લોકોને જે પેપર આવે છે સેમ બધાને નથી આવતું. હોય એ સિલેબસ તો એનો એ જ હોય બધાને, પણ પેપર અલગ અલગ હોય. ઓકે, બટ અહીંયા જી સેટમાં એવું નથી. ઓકે, જી સેટની હું અહીંયા ચર્ચા કરી રહી છું. તો જી સેટની અંદર પેપર 1 જે હોય છે કોમન હોય છે, બધાને એક જ પેપર આવે છે. બસ એની સિરીઝ જે હોય ને ABCD એવી રીતે સિરીઝ ચેન્જ થયેલી હોય. બાકી પેપરમાં પ્રશ્નો એના એ જ હોય. 50 પ્રશ્નો આવે, 50 એના એ. ઓકે, પેપર 2 જે છે તમારા સબ્જેક્ટનું હોય. ધ્યાન રાખીને સાંભળજો. પછી અમુક તો મિત્રો છે ને વિડીયો જોયા વગર નીચે કમેન્ટ નાખી દે, તો પછી એવા મિત્રોને હું બિલકુલ પણ આન્સર નહીં આપું. કારણ કે અહીંયા હું વિડીયોમાં શા માટે કહું છું મિત્રો, કારણ કે મારે દરેક વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થીઓને આન્સર ન કરવો પડે. હે ને? યસ, તો અહીંયા સબ્જેક્ટ પેપર 2 છે તમારું સબ્જેક્ટનું. જેમ કે મારો સબ્જેક્ટ સાયકોલોજી છે, તો અહીંયા મારું પેપર 2 કયું રહેશે? સાયકોલોજી રહેશે. ઓકે, તો દરેકનું પોતપોતાનો જે સબ્જેક્ટ હોય એના અકોર્ડિંગ તમારું અહીંયા પેપર આવશે. અહીંયા હું એક્ઝામ્પલ લખું જેથી કરીને PDF તમે જુઓ ત્યારે તમને કન્ફ્યુઝન ના થાય. ઓકે, યસ. હવે જો પેપર 1 જે છે તમારું, પેપર 1 છે ને 300 માર્ક્સની અહીંયા ડિવાઈડ કરીએ આપણે. બરાબર ધ્યાનથી સમજી લેજો. પછી મતલબ એકનો એક ક્વેશ્ચન વારંવાર પૂછીએ તો કોઈ મતલબ રહે ના રહે. હે ને? 300 માર્ક છે, એમાંથી 100 માર્ક્સ અને 200 માર્ક્સ આ રીતે ડિવાઈડ કરેલા છે. 100 માર્ક્સ છે તમારા પેપર 1ના છે, 200 માર્ક્સ છે તમારા પેપર 2ના છે. ઓકે, પેપર 2ના છે. આ પેપર 1 છે એ કોમન છે. યસ, અને પેપર 2 છે એ તમારું શું છે? સબ્જેક્ટ છે. ઓકે, સબ્જેક્ટ છે. યસ, હવે અહીંયા ધ્યાન આપો કે જે પેપર 1ની અંદર 100 માર્ક્સ છે, માર્ક્સ તો 100 છે. હે ને? માર્ક્સ તો 100 છે. આમાં પ્રશ્નો કેટલા હશે? 50 ક્વેશ્ચન્સ હશે. ઓકે, અને અહીંયા કેટલા ક્વેશ્ચન હશે? 100 ક્વેશ્ચન. સમજાઈ ગયું ને? ક્વેશ્ચન્સ એટલે કે તમારા ટોટલ ક્વેશ્ચન કેટલા હશે? ટોટલ ક્વેશ્ચન્સ જે છે તમારા એ 150 હશે. 150 ક્વેશ્ચન હશે, 300 માર્ક્સ છે. ઓકે, અને ટોટલ માર્ક્સ કેટલા છે? ટોટલ માર્ક્સ 300 છે. ઓકે, ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચનનું 2 માર્ક્સ. એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. નો નેગેટિવ માર્ક્સ. ઓકે, નો નેગેટિવ માર્ક્સ મતલબ કે અહીંયા ક્યાંય તમને નેગેટિવ માર્ક્સ નથી. મતલબ ઘણી વખત હોય ને કે ભાઈ તમે એક ક્વેશ્ચન ખોટો કરો તો 0.33 કપાઈ જાય, એવા કોઈ નેગેટિવ માર્કિંગ નથી. ઓકે, નો નેગેટિવ માર્ક્સ નહીં બટ માર્કિંગ લખીએ. ઓકે, જેથી કરીને તમને ખ્યાલ આવે. નો નેગેટિવ માર્કિંગ. ઓકે, માર્કિંગ નેગેટિવ નથી. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. આ જે છે તમારી પેપર સ્ટાઇલ છે. અચ્છા, જે આની જે લેંગ્વેજ રહેશે, લેંગ્વેજ જે રહેશે એ તમારી ઇંગ્લિશ પ્લસ ગુજરાતી. ઓકે, ઇંગ્લિશ ને ગુજરાતીમાં પેપર આવશે. હવે જે મિત્રોનું સંસ્કૃત છે, માની લો સંસ્કૃત વાળા છે, તો એમનું પેપર 1 જે છે, પેપર 1 છે એ ઇંગ્લિશ ગુજરાતીમાં રહેશે. ઇંગ્લિશ એન્ડ ગુજરાતીમાં રહેશે. ઓકે, પેપર 1 છે ને દરેકનું ઇંગ્લિશ ગુજરાતીમાં રહેશે. ચાહે એ સાયન્સ ફિલ્ડનો સ્ટુડન્ટ હોય, પછી ચાહે માની લો આર્ટ્સ ફિલ્ડનું હોય, કોમર્સ ફિલ્ડનું હોય કે કોઈ પણ ફિલ્ડનું હોય, બટ પેપર 1 જે છે તમારું જનરલી તમારું ઇંગ્લિશ ગુજરાતી રહેશે. પેપર 1 બધા માટે કોમન, કારણ કે એક જ પેપર કાઢે છે લોકો. ઓકે, તો પેપર 1 છે તમારું ઇંગ્લિશ ગુજરાતી રહેશે. પેપર 2ની અંદર જોવા જઈએ તો પેપર 2માં સંસ્કૃત છે, તો પેપર 2માં સંસ્કૃત. અચ્છા, હું અહીંયા અલગથી લખું. પેપર 2ની જો વાત કરું તો પેપર 2ની અંદર પેપર 2ની અંદર તમારું જો સંસ્કૃત વિષય છે, સંસ્કૃત, તો સંસ્કૃત વાળાનું પેપર 2 છે સંસ્કૃતમાં જ આવશે. હિન્દીમાં પણ નહીં આવે, સંસ્કૃતમાં જ આવશે. ઇંગ્લિશ વાળાનું પેપર છે
ઇંગ્લિશમાં જ આવશે. પછી હિન્દીવાળાનું પેપર છે, હિન્દીમાં જ આવશે. પેપર 2ની વાત છે, ઓકે, ધ્યાન રાખજો. પેપર 2. ગુજરાતીવાળાનું પેપર છે, ગુજરાતીમાં જ આવશે. સમજાય છે ને? ઉર્દુવાળા હશે તો ઉર્દુમાં આવશે, ઉર્દુમાં આવશે. પછી અમુક એવા પણ સબ્જેક્ટ છે જે ઓનલી ઇંગ્લિશમાં જ એમનું પેપર 2 આવશે, ઓનલી ઇંગ્લિશમાં પેપર 2. અમુક સબ્જેક્ટની વાત કરું છું, કે બધા નહીં, અમુક વિષય. જોકે એ તમને છે ને GSETની વેબસાઇટ ઉપર બધું આપેલું જ છે. તમે GSETની વેબસાઇટ ઉપર જશો ને એટલે તમને ત્યાં છે ને આ સાઈડમાં છે ને 3 એરો આવી રીતે લાઈન ડોટ દેખાશે. એના ઉપર ક્લિક કરશું ને એટલે તમને ત્યાં જોવા મળશે કે ડાઉનલોડનું ઓપ્શન હશે, હાઉ ટુ અપ્લાય, કેવી રીતે અપ્લાય કરવું, બધી જ ડિટેલ્સ તમને ત્યાં GSETની વેબસાઇટ ઉપર આપેલું છે. ઓકે, જો હજુ તમને ખ્યાલ ના હોય તો કાંઈ વાંધો નહીં. હજુ આપણી એક્ઝામ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ ક્યારથી થવાના છે? 29 ઓગસ્ટથી. અચ્છા, એ તો વાત કરવી જ ભૂલી ગઈ હે ને. યસ, ચાલો એને પહેલાં ડિસ્કસ કરી લઈએ. આ ખ્યાલ આવી ગયો તમને કે પેપર સ્ટાઇલ કઈ રીતની છે, એની લેંગ્વેજ કઈ છે. ધ્યાન રાખજો, પેપર 1ની લેંગ્વેજ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં હશે, બંનેમાં પેપર હશે. ઓકે, પેપર 1 છે, બધા માટે કોમન છે, એટલે બધા જ સબ્જેક્ટવાળાને પેપર 1 છે એ ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં આવશે. ઓકે, તો ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે અહીંયા સમજો, તમારી એક્ઝામ, તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન. ઓકે, ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે તમારી 29 ઓગસ્ટ 2022થી સ્ટાર્ટ થશે. ઓકે, 2022થી શરૂ થશે. યસ, અને તમારી લાસ્ટ ડેટની જો વાત કરું, લાસ્ટ ડેટ જે કે અત્યારે તમને જે નોટિફિકેશન આપી છે વેબસાઇટ ઉપર, એના આધારે કહું છું 28 સપ્ટેમ્બર 2022 સુધી. ઓકે, મતલબ કે તમને 1 મહિનો કમ્પ્લીટ આપી દીધો છે. ઓકે, એના પછી તમારી એક્ઝામ ડેટ પણ એ લોકોએ આપી દીધી છે. એક્ઝામ ડેટ 6/11/2022. ઓકે, મેં પહેલાં જ કહ્યું હતું કે તમારી એક્ઝામ છે 2022ના એન્ડ સુધીમાં આવી જશે, તો 11મો મહિનો મતલબ તમારો એન્ડ આવી ગયો હે ને. તો 6/11/2022ના રોજ તમારી શું છે ભાઈ, એક્ઝામ રહેશે. ઓકે, અચ્છા, અહીંયા પેપર જે છે તમારું કેટલા કલાકનું રહેશે? પેપર રહેશે તમારું 3 કલાકનું. ઓકે, 3 કલાકનું. કેટલા કલાકનું? 3 કલાકનું. ઓકે, પેપર બંને સાથે જ આવશે. આખું પેપર છે ને એ બંને ભેગું જ આવશે તમારું, એટલે પેપર 1 ને પેપર 2 બંને પેપરો અલગ અલગ રહેશે. આમ તો જોવા જઈએ તો બંને પેપર અલગ અલગ રહેશે. ઓકે, પેપર 1 અને પેપર 2 બંને પેપર અલગ અલગ હશે, બટ એની અંદર તમને જે ઉમારસી સીટને આપશે એની અંદર તમારે જ્યારે ભરવાનું હશે તો ઉમારસી સીટ તમારી એક જ હશે. ઉમારસી સીટ જે હશે એ કેવી હશે? એક જ હશે. જ્યાં આપણે આમ રાઉન્ડો કરીએ છીએ ને, ગોળ ભરવાના આવશે ઉમારસી સીટની અંદર, તો એ ઉમારસી સીટ તમારી એક જ હશે, પણ પેપર તમારા 2 હશે. એમાં એક ભાગમાં પેપર 1નું હશે, અને પેપર 2નું બીજા ભાગમાં અહીંયા એક જ પેજ ઉપર. ઓકે, એક જ પેજ ઉપર આ રીતે ડબલ ભાગ કરેલા હશે, અને એ રીતે તમારે અહીંયા જે છે ક્વેશ્ચન ઉમારસી સીટ છે એ ભરવાની રહે છે. ઓકે, તો ઉમારસી સીટ તમને બંનેની ભેગી આપી દે છે, બટ તમારા 2 પાર્ટ છે તો બંનેના માટે ટાઈમ જે 100 માર્ક્સનું પેપર છે, મતલબ પેપર 1 છે એના માટે તમને 1 કલાક આપવામાં આવે છે, અને પેપર 2 જે છે તમારું એના માટે તમને 2 કલાક આપવામાં આવે છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખીશું. ઘણી વખત એવું થાય છે કે મારે જે એક્ઝામ હતી પાટણની અંદર, તો મારે એવું થયું કે ભાઈ મારે 1 કલાકની અંદર પેપર પૂરું નહોતું થઈ શક્યું. કે તો એવા સમયની અંદર મારે લગભગ 10 પ્રશ્નો બાકી હતા. હવે 10 પ્રશ્નો બાકી રહી ગયા અને એમણે એમ કહી દીધું 1 કલાક પૂરો થઈ ગયો, હવે તમે પેપર 1 અંદર ટીક ન કરી શકો, તમારું પેપર 2 તમારા ટેબલ ઉપર હોવું જોઈએ. ઓકે, તો એ ટાઈમ મેનેજમેન્ટ બહુ કરજો મિત્રો, કારણ કે એને પહેલાં મેં 2018માં આપી હતી ત્યારે મને એવો અનુભવ હતો કે એ વખતે શું હતું કે એ લોકોએ બંને પેપર ભેગું આપ્યું હતું ને અમને તો કીધું હતું કે ભાઈ 300 માર્ક્સ તમે ગમે તે રીતે પૂરું કરો, હે ને. બટ આ વખતે મારી સાથે આવું થયું કે અમને એમ કીધું કે ભાઈ ટેબલ ઉપર જ તમારે મતલબ કે રાખવાનું જ નહીં, પેપર 1નો ટાઈમ પૂરો થઈ ગયો છે તો પેપર 1 તમારું ટેબલના નીચે જ હોવું જોઈએ, પેપર 2 તમારા ટેબલના ઉપર હોવું જોઈએ. ઓકે, તો આવો પણ કેસ બને છે. ત્યારે મારા 10 પ્રશ્નો એમને જતા રહ્યા હતા, પણ પછીથી મેં
અટકળ પંચાય એમને એમ જ કરી દીધા 10, કારણ કે વાંચ્યાય નહીં ને જોવા મળ્યાય નહીં, હે ને. તો આવું તમારી સાથે ના થાય એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને પાછળના 2 કલાક છે એ તમને પેપર 2 માટે આપવામાં આવે છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. સમયની બાબતમાં જો બાકી રહી ગઈ તે બાબત અહીંયા ડિસ્કસ કરી. ઉમારસી સીટ કઈ રીતે આવે છે એ પણ તમને ડિસ્કસ કરી દીધું. ઓકે, ચાલો. અચ્છા, અહીંયા એક્ઝામ ડેટ છે, આ તમારું પેપર 3 કલાકનું રહેશે. અહીંયા આવી જઈએ. એક્ઝામ ડેટ તમારી 6/11/2022ના રોજ છે. 3 કલાકનું પેપર છે. ઓકે, સેન્ટર જે છે તમને ચૂઝ કરવાની ત્યાં સુવિધા આપતા હોય છે અમુક, જેમ કે પાટણ છે, અમદાવાદ છે. ઓકે, તો અમુક સિટીઓમાં એક્ઝામ થતી હોય છે. તો એ તમને જ્યારે નોટિફિકેશન આવશે, જ્યારે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થશે 29/8 ત્યારે આપણે ડિસ્કસ કરીશું એના. ઓકે, પછી અહીંયા અચ્છા, પાસિંગ માર્ક કેટલું હોવું જોઈએ? આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓનો રહે છે કે મેમ પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર છે? તો અહીંયા પાસ થવા માટે આમ તો જોઈએ તો મિનિમમ એનો જે ક્રાઇટેરિયા છે, મિનિમમ હું વાત કરું, મિનિમમ જો ક્રાઇટેરિયાની વાત કરું તો મિનિમમ ક્રાઇટેરિયાનો કેટલો છે ભાઈ? તો મિનિમમ ક્રાઇટેરિયા ઓબીસી, એસસી, એસટી, પીએચ આ લોકો માટે એનો જે ક્રાઇટેરિયા છે એમાં એવું છે કે તમારા 35% તમારે લાવવાના. કેટલા? 35% તમારે લાવવાના. 35% એટલે કેટલા થશે? 335% એટલે કેટલા થાય ભાઈ? 35 ને 35 70 ને 35 105 માર્ક્સ તમારા મિનિમમ માર્ક્સ છે. ઓકે, હજુ તો હું તમને ક્વોલિફાઈડ માટેના અલગથી કહું છું, બટ પહેલાં અહીંયા તમે પાસિંગ માર્ક્સ તમે કહો છો, પૂછો છો ત્યારે મિનિમમ પાસિંગ માર્ક્સ છે 105 માર્ક્સ હોય છે. કોના માટે? ઓબીસી, એસસી, એસટી અને પીએચ માટે. ઓપન કેટેગરીની વાત કરું તો ઓપન કેટેગરીવાળા માટે 40% હોય છે. કેટલા? 40%, એટલે 4 તરી 12, 120 માર્ક્સ લાવવા પડે. ઓકે, મિનિમમ ક્રાઇટેરિયા છે. મિનિમમ જો રિઝલ્ટ બહુ ડાઉન જાય ને ત્યારે મિનિમમ માર્ક્સ જોવામાં આવે, ત્યારે આટલા માર્ક્સ તો હોવા જ જોઈએ તમારા. ઓકે, વાસ્તવમાં તમારું જે કટ ઓફ જાય છે તો કટ ઓફ તો તમારું બહુ હાઈ લેવલનું 150 ઉપર જાય છે. અમુક સબ્જેક્ટમાં તો 200 આસપાસ રહે છે, જેમ કે કોમર્સના ને એ બધા જે સબ્જેક્ટ છે ને, એજ્યુકેશન કોમર્સ, એ લોકોના તો 200 આસપાસ રહે છે. સાયકોલોજીવાળા છે તો એમનું 150 આસપાસનું એવરેજ રહેતું હોય છે. ઓકે, તો આ રીતે અમુક સબ્જેક્ટ એટલા હાર્ડ હોય તો એમનું જે કટ ઓફ છે એ નીચું રહેતું હોય છે, અને અમુક સબ્જેક્ટ એમ કે ઘણા ઇઝી લાગતા હોય તો એનું જે કટ ઓફ છે એ વધારે જતું હોય છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાની બાબતની. આ મિનિમમ ક્રાઇટેરિયા તમને પાસિંગ માર્ક્સનો બતાવે. હવે ક્વોલિફાય થવા માટે શું છે? તમે કહેશો મેં એમાં ક્વોલિફાઈડ શું છે પાછું? તો ક્વોલિફાઈડ મતલબ શું છે કે આનો એક રૂલ છે કે 6% વિદ્યાર્થીઓને જ પાસ થવાવાળા જે વિદ્યાર્થીઓ છે એમાંથી 6% વિદ્યાર્થીઓને જ ક્વોલિફાઈડ ગણવામાં આવે છે. પાસ થનારા વિદ્યાર્થીઓમાંથી 6% વિદ્યાર્થીઓને જ ક્વોલિફાઈડ માનવામાં આવે છે. મતલબ કે એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે કે તમે ક્વોલિફાઈડ છો. ઓકે, ક્વોલિફાઈડ માનવામાં આવે છે. ઓકે, હવે આ 6% મેમ કેવી રીતે નીકળે? તો સબ્જેક્ટ વાઇઝ નીકળે. કેવી રીતે? સબ્જેક્ટ વાઇઝ. તમારા સબ્જેક્ટ વાઇઝ, સબ્જેક્ટમાં પણ તમારી કેટેગરી વાઇઝ, જેમ કે 50% છે તમારા ઓપન કેટેગરીના હોય છે 50%, હે ને. પછી ઓબીસી વાળા હોય છે એમને લગભગ કેટલા હોય છે? 35% કેમ હોય છે ને, 33 કે 35% હોય છે. યસ. એના પછી એસસી, એસટી, ઓબીસી જે એ લોકો એસસી વાળાને કેટલા હોય, એસટી વાળાને એ રીતે એની અંદરથી નીકળતા હોય. માની લો કે મારો સબ્જેક્ટ સાયકોલોજી છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ પણ આપી દઉં, ઘણાને તો મગજમાં એક્ઝામ્પલથી જ ઉતરતું હોય, હે ને. યસ, તો અહીંયા આપણે એક્ઝામ્પલ પણ આપી દઈએ. માની લો કે મારો સબ્જેક્ટ કયો છે? સાયકોલોજી છે. ઓકે, સાયકોલોજી છે. તો સાયકોલોજીમાં માની લો કે 100 બાળકો પાસ થયા. કેટલા? 100 બાળકો. હવે આ 100 બાળકોમાંથી 6% બાળકોને જ લેવાના, એટલે કે 6 બાળકોને જ ક્વોલિફાય કરવાના. ભલે પાસ તો 100 બાળકો થયા, હે ને. પાસિંગ માર્ક્સ જે છે એ પાસિંગ માર્ક્સના આધારે તો તમે 100 જણા પાસ થયા છો,
બટ અહીંયા લેવાના કેટલા છે 6%, તો 6% એટલે કે 6 બાળકોને જ અહીંયા લેવામાં આવશે. હવે આ બાળકોની કેટેગરી કેવી રીતે, હવે આને કેવી રીતે કેટેગરાઇઝ કરવાના છે, તો આ જે 6 બાળકો કેવી રીતે લેવામાં આવશે, તો 50% તમારા ઓપન કેટેગરીના, મતલબ કે 6 બાળકોમાંથી 3 બાળકો કેવા લેવાના છે તમારે ઓપન કેટેગરીના. તો આની અંદરથી જે 100 બાળકો પાસ થયા છે એમાંથી 3 બાળકો જનરલ કેટેગરીના લેવામાં આવશે. ઓકે, એમને ક્વોલિફાય માનવામાં આવશે. પછી જે બીજા છે 33 કે 35% જે હોય છે એ તમારા ઓબીસી કેટેગરીના હશે, હે ને. તો ઓબીસી કેટેગરીના માની લો કે 1 કે 2 વિદ્યાર્થીઓ આવતા હોય. ઓકે, તો 1 કે 2 આપણે અત્યારે હાલ જસ્ટ એક્ઝામ્પલ લીધું છે. તો માની લો કે એક વિદ્યાર્થી આવે ઓબીસી, 2 આવે ઓબીસીના, હે ને, અને SC ST STનું લેવાનું. એ રીતે તમારે અહીંયા ક્રાઇટેરિયા નક્કી થતો હોય છે. ઓકે, તો આ રીતે તમારું જે 6% જે રિઝલ્ટ નીકળતું હોય છે એ આ રીતે તમારું નીકળતું હોય છે. અત્યારે આપણે તો અહીંયા 100નું લીધું, 1000 જણા લીધા હોત તો તમે અહીંયા સારી રીતે એને ડિફાઇન કરી શકત. માની લો કે 1000 જણા પાસ થયા છે, ઓકે, સાયકોલોજીમાં, તો એની અંદરથી 6%, તો કેટલા થશે, 60 થઈ ગયા. 60 લોકોમાંથી 30 લોકો તમારા ઓપન કેટેગરીમાં જતા રહ્યા. હવે ઓપન કેટેગરીમાં 50% છે ને, એમાંથી 40% લોકોને પેલા અને 10% પણ છે EWS વાળા છે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, EWS વાળા હશે એ જનરલમાંથી એમને 50% છે એમાંથી 10% અલગ કરતા હોય છે. ઓકે, અને બાકીનો જે છે એ લોકોને તો કમ્પ્લીટ જ છે. તો ઓબીસીના માની લો કેટલા થશે, આના અડધા કરી નાખો તો 50%ના અડધા કરી નાખીએ આપણે જસ્ટ એક્ઝામ્પલ. તો અહીંયા આપણે 15 કે 18 જણા માની લો ઓબીસીના થઈ ગયા. બાકીના જે છે તમારા SC ST કેટેગરીમાં આવશે. આ રીતે એને ક્વોલિફાઈડ માનવામાં આવે છે. ઓકે, તો સબ્જેક્ટ વાઇઝ અને પર્સન્ટેજ, સબ્જેક્ટ વાઇઝ અને કેટેગરી વાઇઝ તો ધ્યાન રાખવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન મને વારંવાર કરે છે, તો અહીંયા તમને જણાવી દીધું કે કેવી રીતે કરવાનું છે. તો પહેલાં તમારા સબ્જેક્ટમાં ટોટલ જેટલા, જે મિનિમમ ક્રાઇટેરિયા મુજબ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાંથી 6% લોકો લેવાના હોય છે ને 6%માં પણ તમારી કેટેગરી વાઇઝ એમની જે સંખ્યા હોય એના આધારે તમારે એ વિદ્યાર્થીઓને લેવાના થતા હોય છે. ક્લિયર? યસ. તો આ રીતે એનું એક માળખું છે. ઓકે, કે પાસિંગ માર્ક્સ કેવી રીતે ગણાતા હોય છે, ક્વોલિફાઈડ કેવી રીતે ગણતા હોય છે. ઓકે, હવે લગભગ આમાં કોઈ પ્રશ્ન રહ્યો નથી. ઓકે, આગળ વાત કરીએ. એક સ્લાઇડ હજુ લઈ લો. ઓકે, હવે જોઈએ, આગળ વાત કરીએ. જસ્ટ વેટ. ઓકે, થોડું ટેકનિકલ પ્રોબ્લેમ છે તો થોડા વેટ કરીશું અને બધું જ લખેલું જતું રહ્યું છે લગભગ. ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં. ઓકે, ચાલો, તો અહીંયા આવી જઈએ. ઓકે, જે આખી PDF હતી એ આખી જતી રહી છે ઓટોમેટિકલી ટેકનિકલ એરરની કારણે. ઓકે, તો કંઈ વાંધો નહીં, આપણે ફરીથી તમને મતલબ કે લખીને મોકલી દઈશ જે પણ લખ્યું હતું. ઓકે, આ મેં તમારે સ્ક્રીનશોટ લઈ લેજો, એવું હશે તો સ્ક્રીનશોટથી PDF કરીને મૂકી દઈશ. ચાલો, હવે વાત કરીએ કે તમારું જે સિલેબસ છે. હવે સિલેબસ ઉપર આવી જઈએ. સિલેબસ જે છે એ સિલેબસ તમારા સિલેબસની અંદર પેપર 1ની વાત કરીએ. પેપર 1ની વાત કરીએ તો તેની અંદર તમારા 10 યુનિટ આવશે. પેપર 1ની અંદર 10 યુનિટ્સ છે. પેપર 2માં પણ તમારા 10 યુનિટ છે. ઓકે, યસ, 10 યુનિટ્સ. પેપર 2 છે તમારે તમારી રીતે તૈયારી કરવાની છે. 200 માર્ક્સનું છે. ઓકે, તમે જે સબ્જેક્ટની અંદર માસ્ટર થયા છો એ સબ્જેક્ટનું તમારે પેપર આવવાનું છે, એટલે એ તમારે જાતે કરવાનું છે કારણ કે સબ્જેક્ટ તો ઘણા બધા હોય, હે ને. યસ, પેપર 1 જે છે એ બધા માટે કોમન છે. 100 માર્ક્સનું પેપર હોય છે. ઓકે, 100 માર્ક્સનું પેપર હોય છે. એટલા માટે જનરલ પેપર છે એ જનરલ પેપરની પ્રિપેરેશન હું પોતે કરાવીશ તમને. ગઈ વખતે પણ કરાવી હતી, આ વખતે પણ આપણે કરીશું. 10 યુનિટ્સ તમારા છે. પેપર 1ના યુનિટ્સ વિશે વાત કરીએ, પેપર 2ના યુનિટ્સની વાત નહીં કરીએ કારણ કે દરેકને સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ હોય છે, હે ને.
યસ, તો અહીંયા જો સૌથી પહેલો જે તમારો યુનિટ છે, આગળ આપણે ડિસ્કસ કરીશું અંદર પોઈન્ટ. અત્યારે હાલ જોઈ લો, ટીચિંગ એપ્ટિટ્યૂડ. ટીચિંગ એપ્ટિટ્યૂડ શા માટે મૂક્યો છે? તો મિત્રો, આપણે ભવિષ્યમાં ટીચર બનવા જઈ રહ્યા છીએ, તો આપણી અંદર ટીચરના ગુણ હોવા જોઈએ કે નહીં? હોવા જોઈએ. આપણને ખ્યાલ હોવો જોઈએ કે નહીં કે આપણે બાળકને કેવી રીતે ભણાવવાનું છે. આપણી સામે જ્યારે આપણે બાળકને ભણાવવા જઈએ છીએ ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ આવે છે, અને આ મુશ્કેલીઓનો આપણે કેવી રીતે અંત લાવવો પડશે, કેવી રીતે આજુબાજુના વાતાવરણ સાથે કમ્યુનિકેશન કરવું પડશે, કેવી રીતે વાલીઓ સાથે આપણે કમ્યુનિકેશન કરવું પડશે, સાયુજ્ય સ્થાપવું પડશે, હે ને? તો આ બધા આચાર્યો સાથે ભેગા રહી અને આપણે કેવી રીતે કોઈ પણ શિક્ષકોની સાથે રહીને કેવી રીતે કામ કરવું, હે ને? મોસ્ટલી આપણું ફોકસ ટીચરનું ક્યાં હોય? વર્ગખંડમાં હોય, હે ને? આપણે બાળકોને ભણાવવાના છે તો વર્ગખંડમાં આપણું ફોકસ હોવું જોઈએ. તો અહીંયા વસ્તુ એ છે કે ભાઈ તમારે વર્ગખંડની અંદર કેવી રીતે ભણાવવું, તમે જ્યારે ક્લાસરૂમ કમ્યુનિકેશન કરો છો તો કેવી રીતે કમ્યુનિકેશન કરવું, અને કઈ કઈ પદ્ધતિઓ યુઝ કરવી ટીચિંગની, કયા કયા લેવલ ઉપર કેવા કેવા પ્રકારના બાળકો મળશે તમને, પછી સમાવેશી શિક્ષણ અમુક યોજનાઓ આવતી હોય સરકાર દ્વારા, એ યોજનાઓ પણ તમારે ટીચિંગ લેવલની હશે. એ બધું જ તમારે ટીચિંગ એપ્ટિટ્યૂડમાં ભણવું પડશે. તમારે અહીંયા એ જ શીખવાનું, જ્યારે હું ટીચિંગ એપ્ટિટ્યૂડ તમને ભણાવું ત્યારે તમારે એક સ્ટુડન્ટ તરીકે ત્યાં નહીં બેસવાનું ક્લાસની અંદર, તમારે ટીચર તરીકે જ ક્લાસરૂમની અંદર બેસજો. જ્યારે ટીચિંગ એપ્ટિટ્યૂડ ભણાવું ત્યારે તમે ટીચર બનીને જ ક્લાસમાં બેસજો, તો જ તમને સમજાશે ટીચિંગ એપ્ટિટ્યૂડ, નહીંતર તમને ટીચિંગ એપ્ટિટ્યૂડ નહીં સમજાય. ઓકે, ત્યાર પછી છે તમારું રિસર્ચ એપ્ટિટ્યૂડ. ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય રિસર્ચ એપ્ટિટ્યૂડ. શા માટે રિસર્ચ એપ્ટિટ્યૂડની જરૂર પડી ભાઈ? શા માટે આ પોઈન્ટ મૂક્યો છે? તમને એમ થતું હશે કે હારો જીસેટની પરીક્ષા અને આ બધું શા માટે, હે ને? તો રિસર્ચ એપ્ટિટ્યૂડ શા માટે? તમારે પીએચડી જ કરવાની છે. તમે જીસેટ શા માટે આપો છો? નેટ શા માટે આપો છો? હે ને? પીએચડી કરવા માટે. કારણ કે પીએચડી હવેથી 2023થી જુલાઈ 2023થી કમ્પલસરી થવાની છે. તમારે જો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય, આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે મોટા શિક્ષક કહી શકાય, હે ને? તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો મોટા શિક્ષક, ઓકે, અમારા જેવા જે છે પ્રાઇમરી લેવલમાં કામ કરે છે, અમે નાના શિક્ષક કહેવાઈએ, હે ને? પછી એનાથી હાયર એજ્યુકેશનમાં જે હાયર કહેવાય સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં જે લોકો કામ કરે છે થોડા વળી મીડિયમ કક્ષાના કહેવાય. અને આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કોલેજના બાળકો, મોટા મોટા બાળકોને ભણાવવાના, હે ને? જો કે એમના જેવડા પણ બાળકો ક્યારેક કોલેજમાં આવતા હોય, હે ને? તો આ બધા મોટા ટીચર છે. કેવા છે? મોટા ટીચર. તો તમારે મોટા ટીચરની સેલરી પણ મોટી હોય છે ભાઈ, હે ને? ભલે ને મહેનત ઓછી કરવી પડે, બટ સેલરી તો એ લોકોની વધારે હોય. પ્રાઇમરી લેવલમાં અમે મહેનત તો ઘણી બધી કરીએ તો પણ અમારી સેલરી એમના કરતાં તો ઓછી જ હોય, કારણ કે અમે તો નાના બાળકોને ભણાવીએ છીએ ને ભાઈ. ઓકે, જે પણ હોય, પણ તમે જવાના છો મોટી સેલરી તરફ. ક્યાં જવાના છો? મોટી સેલરી તરફ. તો અહીંયા તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હશે તો જુલાઈ 2023થી કમ્પલસરી તમારે પીએચડી કમ્પલસરી થઈ જશે. તો પછી તમારે પીએચડી કરવી હોય તો તમારી પાસે પીએચડી માટે 3 જ રસ્તા છે. એક છે, કાં તો તમે જીસેટ પાસ કરી પીએચડી માં એડમિશન લો, કાં તો તમે નેટની એક્ઝામ આપી અને પીએચડીમાં એડમિશન લો, કાં તો તમે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ જે તે યુનિવર્સિટીની હોય, ઓકે, યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પીએચડીમાં પ્રવેશ મેળવી શકો છો. ઓકે, તો આ 3 ઓપ્શન છે. આ 3માંથી કોઈ પણ એક કમ્પલસરી છે. 3માંથી કોઈ પણ એક કમ્પલસરી છે. ઓકે, તો હવે તમારે પીએચડી કરવી પડશે. એના માટે તમારે કાં તો જીસેટ પાસ હોવું પડશે, કાં તો નેટ પાસ હોય, કાં તો યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ. ઓકે, અને આપ સૌને ખબર છે કે યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ કેટલી હાર્ડ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને અનુભવ થઈ ગયો. મને તો એવું લાગે છે કે ભાઈ યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ કરતાં તો જીસેટની એક્ઝામ બહુ જ ઇઝી હોય, અને મને જીસેટ કરતાં પણ નેટની એક્ઝામ બહુ ઇઝી લાગે છે. કારણ કે નેટમાં કેવું હોય કે પ્રશ્નો રિપીટ જ થતા હોય, થોડા ઘણા મોડિફિકેશન કરીને મૂકી દેતા હોય. જીસેટમાં હજુ સુધી મેં 2002થી માંડીને
2021 સુધીના પેપર સોલ્વ કરાવ્યા છે. 2002 થી માંડીને 2021 સુધીના તમામ પેપરો, તમામ પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે વિથ ડિટેલ. તો મને અહીંયા એ પણ જોવા મળ્યું કે ક્યાંય કોઈ પ્રશ્ન રિપીટ જ નથી થયો. એટલે એવું નહીં માનવાનું કે ભાઈ રિપીટ થશે, નથી થયો, હજુ સુધી થયો જ નથી. કોઈ પ્રશ્ન રિપીટ મને જોવા જ નથી મળ્યો. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જીસેટમાં એક વધારે પેલું છે. ઓકે, બાકી નેટની અંદર તો તમારે જોવું ને તો જોજો ઘણા બધા પ્રશ્નો રિપીટ જ થતા હોય છે. 2-3 વર્ષના પેપર જુઓ ને તો તમને ખબર પડી જાય 50% પ્રશ્નો તો રિપીટ જ થયેલા હોય. ઓકે, તો અહીંયા આપણે કહેવાનો મતલબ એ છે કે ભાઈ રિસર્ચ એપ્ટિટ્યૂડ શા માટે જરૂર? પીએચડીમાં જશો તો રિસર્ચ કરવાનું છે. રિસર્ચ એટલે સંશોધન કરવાનું છે. તો સંશોધન કરવા માટેની તમારી અંદર યોગ્યતા હોવી જોઈએ. કારણ કે સંશોધન તરીકે તમે ત્યાં કંઈક ને કંઈક સંશોધન કરશો. સંશોધન કરશો તો પીએચડી પૂર્ણ કરશો. પીએચડી પૂર્ણ કરશો તો ડૉક્ટરની પદવી મળશે અને આ સિસ્ટમ પ્રોફેસર બની શકશો. બરાબર ને? યસ. હવે તમને એમ થાય કે મેમ પીએચડી વગર શું આ સિસ્ટમ પ્રોફેસર ન બની શકાય? અત્યારે તો બની શકાય છે, બટ 2023 પછી તો નહીં બની શકો, હે ને? તો હવે આના માટે આગળ શું હોય? તમે કહ્યું કે મેમ પીએચડીમાં એડમિશન લઈ લીધું, જીસેટ પાસ કરી લીધી, બરાબર, પીએચડીમાં એડમિશન લઈ લીધું, તો શું અમને ડાયરેક્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા મળે? નો. એના પછી તમારી એક એક્ઝામ આવે છે જીપીએસસી, જેનાથી તમે બહુ ડરો છો, હે ને? તો જીપીએસસી ક્લાસ 2ની એક્ઝામ આવે છે આસિસ્ટન્ટ પ્રોફેસરની. ઓકે, ક્લાસ 2ની એક્ઝામ તમારે પાસ કરવી પડે. પ્રિલિમિનરી એક્ઝામ જ હોય છે, MCQs હોય છે એકલા. ઓકે, એની અંદર 2 પાર્ટ હોય છે, જેમ આપણે જીસેટમાં છે એવી રીતે. પાર્ટ 1 જે છે એ તમારું જનરલ, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે ને એ લોકોનું જે હોય છે જીપીએસસી વાળાનું, એ જ પાર્ટ 1 બધાને કોમન હોય છે. જેમ કે ઇતિહાસ આવી જશે, એની અંદર ગણિત આવી જશે, ભૂગોળ આવી જશે, બરાબર ને? પછી તાજેતરની ઘટનાઓ આવી જશે. તો ઇતિહાસમાં પણ ગુજરાતનો ઇતિહાસ વધારે પૂછાય, પછી ભારતનો ઇતિહાસ આવશે, બરાબર? તો આ બધી વસ્તુ આની અંદર આવી જશે. અને પાર્ટ 2 જે હોય છે એ પાર્ટ 2 તમારા સબ્જેક્ટનું હોય છે. એટલે કે જે તમે જીસેટની અંદર જે તમે તમારા સબ્જેક્ટની તૈયારી કરી, બસ એ જ સિલેબસ તમારા પાર્ટ 2માં આવશે. ફક્ત અહીંયા પાર્ટ 1 છે એ ચેન્જ થાય છે. જીસેટનો જે પાર્ટ 1 છે એ પાર્ટ 1 અહીંયા નહીં રહે. ઓકે, જીસેટની અંદર તો શું છે કે ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ ને કમ્યુનિકેશન ને આઈસીટી ને બધું આવશે. બટ અહીંયા ચેન્જ થઈ જશે. અહીંયા એવું ટીચિંગ એપ્ટિટ્યૂડ નહીં આવે, રિસર્ચ એપ્ટિટ્યૂડ નહીં આવે, બટ અહીંયા ઇતિહાસ ને એવું બધું આવી જશે. ઓકે, તો પાર્ટ 1 છે આખું બદલાઈ જાય છે જીપીએસસી ક્લાસ 2ની અંદર. પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરો એના પછી તમારું ઇન્ટરવ્યૂ આવશે. ઇન્ટરવ્યૂ તમારું પાસ થઈ જાય એટલે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર, ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો. ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર બનો તો લગભગ 70,000 પ્લસ તમારી સેલરી, સ્ટાર્ટિંગ સેલરી ચાલુ થઈ જાય. ઓકે, 70,000 પ્લસ છે. ઓકે, તો આટલી સેલરી તમારી સ્ટાર્ટ થઈ જાય. ઓકે, અને જો તમે માની લો કે તમે જીપીએસસી ન આપો અને તમારે પીએચડીના બેઝ ઉપર પણ તમારે લેવું હોય તો કરાર આધારિત પણ ઘણી બધી યુનિવર્સિટી છે, કોલેજ છે, ત્યાં વેકન્સી આવતી હોય છે, ત્યાં તમે એડમિશન લઈ શકો છો. ત્યાં જે પગાર ધોરણ હોય છે લગભગ 30,000થી લઈને 40,000 જેટલો પગાર હોય છે. ઓકે, ઘણામાં ઓછો આપતા હોય છે, બટ આટલો તમારો 25,000 થી 30,000 મિનિમમ તમને મળી રહે, હે ને? તો અહીંયા આ વસ્તુ તમારું બેનિફિટ છે, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો રિસર્ચ એપ્ટિટ્યૂડ શા માટે જરૂરી છે? પીએચડી માટે જરૂરી છે. ઓકે, તો તમને રિસર્ચ એપ્ટિટ્યૂડ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. પીએચડીની અંદર જ્યારે તમે જીસેટ પાસ કરો, નેટ પાસ કરો કે પછી તમે એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા જાઓ છો ત્યારે તમારું ઇન્ટરવ્યૂ લેવાતું હોય છે. ઓકે, જીસેટ ને નેટ પાસ હો તો તમારે એક્ઝામ ન આપવી પડે, અને તમે બેમાંથી કે ના હો તો તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે. એન્ટ્રન્સ એક્ઝામ તમે આપો એટલે તમે 3 એક જ લેવલના થઈ ગયા. જીસેટ વાળા, નેટ વાળા અને એન્ટ્રન્સ એક્ઝામ વાળા બધા કેવા થઈ ગયા? 3 એક જ લેવલના થઈ ગયા. અને એના પછી 3ને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે અને પછી ઇન્ટરવ્યૂની અંદર તમને રિસર્ચ, તમારે જે સબ્જેક્ટ ઉપર કરવાનું છે એ સબ્જેક્ટ વિશે તમને ત્યાં ઇન્ટરવ્યૂમાં શું કરે? પ્રશ્ન પૂછવામાં આવે અને એના પછી તમારું ફાઇનલ એડમિશન પીએચડીમાં થાય. ઓકે, તો આ રીતની આ બધી પ્રોસેસ હોય છે. ચાલો, તો રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલા માટે જરૂરી છે તમારું. આજે તો બધું જતું રહેશે. ચાલો, કાંઈ વાંધો નહીં. ઓકે, ચાલો, તો પહેલું આપણે વાત કરી હતી ટીચિંગ એપ્ટિટ્યૂડ.
ઓકે, ટીચિંગ એપ્ટિટ્યૂડ પહેલી, પછી સેકન્ડમાં છે તમારું રિસર્ચ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ. એના પછી થર્ડ નંબરે તમારું આવે છે કોમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ જેને કહીએ છીએ, પેરેગ્રાફ, કોમ્પ્રિહેન્શન. ઓકે, કોમ્પ્રિહેન્શન જે છે પેરેગ્રાફ, ફકરા ઉપરથી પ્રશ્નો આવે. એક ફકરો આપેલો હોય એમાંથી તમારે 5 પ્રશ્નો ફિક્સ જ છે. દરેક યુનિટમાંથી 5 પ્રશ્નો, દરેક યુનિટ એટલે એકમ. ઓકે, ઘણાને તો યુનિટમાં પણ નથી ખબર કે યુનિટ એટલે શું મેમ. યુનિટ એટલે એકમ. દરેક યુનિટ એટલે કે એકમમાંથી તમારા 5 પ્રશ્નો ફિક્સ છે. જી સેટમાં તો 5 પ્રશ્નો ફિક્સ છે. યુજીસી નેટમાં 1-2 પ્રશ્નોની આખા પાછી હોય છે, બાકી જી સેટની અંદર તો 5 પ્રશ્નો ફિક્સ જ છે. ઓકે, અત્યાર સુધીના જેટલા પણ પેપર કરાવ્યા એ દરેક પેપરની અંદર 5 પ્રશ્નો મને જોવા મળ્યા જ છે. ઓકે, કમ્પ્રેહેન્શન આવશે, 5 પ્રશ્નો આવશે આના. ઓકે, પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફને સમજવાનું છે, અર્થગ્રહણયુક્ત વાંચન કરી અને સમજી અને પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, ફોર્થ નંબરમાં તમારું છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન મતલબ કે પ્રત્યાયન. થાય પ્રત્યાયન એટલે કે તમે જે ઇન્ફોર્મેશન છે, માહિતીનું આદાન પ્રદાન કરો. શિક્ષક વિદ્યાર્થી હોય એકબીજા સાથે વાતચીત કરે છે. ઓકે, માહિતીનું આદાન પ્રદાન કરે છે અને કમ્યુનિકેશન કહેવાય. તો કમ્યુનિકેશન તમારે ભણવાનું છે કે તમે કાલે ક્લાસરૂમમાં જવાના છો, બાળકો સાથે કેવી રીતે તમે પ્રત્યાયન કરશો, બાળકોની ઓરલ જેમ કે વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન. ઓકે, તો આ બધું ત્યાં આવશે કે ભાઈ કેવી રીતે બાળકને તમે ઘણી વખત તમને ખબર હોય કે ટીચર હોય કંઈક કામમાં હોય ને તમે બધા બહુ અવાજ કરતા હોય, ટીચર તમને આંખો બતાવે તો તમને સમજાઈ જાય કે ભાઈ આ ટીચર હવે બગડ્યા છે એટલે હવે આપણે બંધ રહેવામાં મજા છે, હે ને. તો ત્યાં શું થઈ જશે, કમ્યુનિકેશન થયું. ભલે વર્બલ કમ્યુનિકેશન નહોતું, ટીચર ભલે બોલ્યા નથી પણ આંખો તો બતાવી ને, તો એવા હાવભાવ સાથેનું પણ કમ્યુનિકેશન હોય. ઓકે, તો એ બધું આપણે કમ્યુનિકેશનની અંદર ભણવાના છીએ. એના પછી 5મા નંબરે છે જેનાથી વિદ્યાર્થીઓ બહુ જ ડરે છે, મેથ્સ એન્ડ રિઝનિંગ. બટ એ બહુ જ ઇઝી છે. જો તમે ડેલી પ્રેક્ટિસ કરશો ને તો બહુ ઇઝી છે. ઓકે, જો કે મેથ્સ રિઝનિંગ જે છે ને એની અંદર જો યુજીસી નેટના મેં જેટલા પણ પ્રશ્નો લગભગ 80 પ્રશ્નો કરાવ્યા છે. 80 પ્રશ્નોની સિરીઝ જે 2021માં પૂછાયેલા પ્રશ્નો છે, તો 80 પ્રશ્નો મેં કરાવ્યા છે. તો એ પણ તમે કરાવી શકો છો, એ પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. એવું તો નથી કે બિલકુલ આપણને હિન્દી સમજાય નહીં. જો મૂવીનું હિન્દી આપણને સમજાતું હોય તો એટલે ભાઈ આપણને યુજીસી નેટનું હિન્દી કેમ ન સમજાય, હે ને. તો અમુક તો તમને એ સમજી શકો, બસ તમારે ટ્રાય કરવાનું. રિઝનિંગ તો બિલકુલ સમજાય. હવે અહીંયા 1, 5, 7, 9 પછી આગળની સિરીઝ બતાવો, તો હવે આમાં શું ના સમજવા જેવું થયું, હે. તો એમાં પછી એવું નહીં કહેવાય કે ભાઈ યુજીસી નેટના પ્રશ્નો તો બહુ હાર્ડ હોય. આ હાર્ડ પ્રશ્નો કહેવાય ભાઈ? ના કહેવાય. આ તો આટલું તો આપણે સમજી શકીએ, હે ને. યસ, તો મેથ્સ રિઝનિંગ છે, ડેલી પ્રેક્ટિસ કરવાની. શું કરવાનું છે? ડેલી એક પ્રશ્ન તો સોલ્વ કરો. પછી 6થા નંબરે તમારું આવે છે લોજિકલ રિઝનિંગ. આનાથી પણ વિદ્યાર્થીઓ બહુ ડરે છે. મને નથી સમજાતું કે યુજીસી નેટવાળા વિદ્યાર્થીઓ લોજિકલ રિઝનિંગથી શા માટે ડરે છે. બહુ જ મસ્ત ટોપિક છે અને બહુ જ ભણવાની મજા આવે એવો ટોપિક છે. આના માટે બેસ્ટ બુક, જો કોઈ બુકોનું પૂછતા હોય ને તો હું આગળ કહીશ તમને, બુકોનું તો પૂછો જ મત. સ્ટેન્ડર્ડ 11 એન્ડ 12ની જે બુક છે તત્વજ્ઞાન, બસ આ વાંચજો. લોજિકલ રિઝનિંગ 50% તો ત્યાંથી તમારું સોલ્વ થઈ જશે. ઓકે, 7મું નંબરનું છે એ તમારું છે ડીઆઈ. કોઈને ખબર નથી હોતી. યુજીસી નેટવાળા આઉટ સ્ટેટના બાળકો છે ને એમને ખબર હોય કે ડીઆઈ એટલે શું, અને આપણા જેવા તો ડીઆઈ એટલે પેલી બૂમ 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 કરતી ગાડી આવે ને, ડીઆઈ જોઈ છે. જીપ કોઈએ જોઈ હશે, આ રીતની જીપ આવતી હતી પહેલાં, આ રીતની જીપ આવે ડીઆઈની. આમ આ રીતે કંઈક જીપ આવતી, ખબર હોય તો. અહીંયા દરવાજો આવતો, હે ને, પાછળ અહીંયા. તો આ જે જીપ આવતી ને એને ડીઆઈ નામ હતું એ જીપનું. બસ આપણે તો એવું સમજે ડીઆઈ એટલે અલ્યા ભાઈ, ડીઆઈ એટલે ડાટા ઇન્ટરપ્રિટેશન. મને ઘણા બધા એવા પ્રશ્નો કરે ને, ઇન્ટરપ્રિટેશન. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે કે મેમ આ ડીઆઈ શું છે? એટલે અમારા ભાઈ ડીઆઈ ડાટા ઇન્ટરપ્રિટેશનને શોર્ટમાં આઉટ સ્ટેટવાળાએ તો બધું શોર્ટ કરી નાખ્યું. ટીચિંગ એપ્ટિટ્યૂડને ટીએ કહે છે, રિસર્ચ એપ્ટિટ્યૂડને આરએ કહે છે. હવે શું કહેવું બોલો.
મેથ્સ રિઝનિંગ એ MR કહે છે, લોજિકલ રિઝનિંગને LR કહે છે. તો આપણા વિદ્યાર્થીઓને ખબર જ ના હોય કે LR શું છે, હે ને. PYQS ઘણી વખત કેવું થાય ખબર છે, GSETના ગ્રુપની અંદર હું UGC નેટનો વિડીયો મૂકું ને PYQSનો, તો ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ નથી ખબર કે PYQS શું છે. એટલે PYQS, P નો મતલબ પ્રિવ્યુઅસ ઈયર, Y નો ઈયર ને QS નો મતલબ ક્વેશ્ચન્સ થાય, મતલબ પ્રીવિયસ યર ક્વેશ્ચન, અગાઉના વર્ષના પ્રશ્નો. ઘણાને એવું PYQS ખબર ના પડે ને તો વિડીયો જોવે જ નહીં કે ખબર નહીં શું હશે અંદર. એટલે હવે PYQS એટલે જે પહેલાના વર્ષના, અગાઉના વર્ષના પ્રશ્નો હોય ને એને PYQS કહેવાય. ઓકે, તો પહેલા જ ક્લાસમાં બધું જણાવી દઉં છું, જેથી કરીને GSETની ટેલિગ્રામ ચેનલમાં તમને UGC નેટના પણ વિડીયો ઘણા અમુક સેન્ડ કરતી રહીશ, અથવા તો તમારે UGC નેટના ગ્રુપમાં જ તમે રહો તો ઘણું સારું છે, કારણ કે હિન્દીમાં જે ક્વેશ્ચન હશે, હિન્દી ઇંગ્લિશમાં, એ તમારા ત્યાં જ હશે. ઓકે, તો ડાટા ઇન્ટરપ્રિટેશનની અંદર જેમ કે આજે સવારે ક્લાસમાં એક ટેબલ આપેલું હતું અને મેં DIના ક્વેશ્ચન કરાવ્યા હતા. ઓકે, જેમાં તમને પ્રશ્નો આવે મેથ્સ રિઝનિંગને મેથ્સને લગતા જ હોય. અંદર ટેબલની અંદર તમારું અહીંયા ડાટા લખેલો હોય, ધારો કે અહીંયા ABCD એક્ઝામ્પલ છે. ઓકે, તો માની લો અહીંયા સ્ટુડન્ટ છે, અહીંયા ફિમેલ છે, અહીંયા મેલ છે, અહીંયા ટોટલ છે, અહીંયા બધા આંકડા આપ્યા હોય, અને પછી તમને કેલ્ક્યુલેશન ક્વેશ્ચન 5 ક્વેશ્ચન આવે કમ્પલસરી. 5 ક્વેશ્ચનની અંદર તમને પૂછે, ધારો કે ભાઈ A કરતાં Bના કેટલા ટકા વધારે છે, અથવા તો A કરતાં Bની સંખ્યા કેટલી વધારે છે, બંનેનું અંતર મતલબ ડિફરન્સ નીકાળો, બાદબાકી કરો, પછી બંનેના પર્સન્ટેજ નીકાળો. આવા બધા પ્રશ્નો એની અંદર આવતા હોય. ઘણી વખત આપણે તો GSETની તો UGC નેટમાં તો ટેબલ ફિક્સ જ હોય છે, મતલબ કે ટેબલને લગતા જ ક્વેશ્ચન આવે અને 5 ક્વેશ્ચન ફિક્સ હોય. આપણે શું થાય કે ઘણી વખતે વર્તુળ પાઈ ચાર્ટ આપતું હોય, પાઈ ચાર્ટ એટલે આ રીતે વર્તુળ એ ટાઈપમાં આપ્યા હોય, ખબર કે અહીંયા 50% કપડામાં ખર્ચ કર્યો, 25% માની લો કે તમે ઘર ખર્ચ કર્યો, તો એમાંથી પછી તમને પ્રશ્નો આપે કે ભાઈ મીનાએ બીના કરતાં કેટલા રૂપિયા વધારે ખર્ચ કર્યા, હે ને. તો આવી રીતે બધા પ્રશ્નો આવતા હોય. પાઈ ચાર્ટ, પછી સ્તંભ આલેખ પણ પૂછાતો હોય છે GSETમાં તો. ઓકે, UGC નેટમાં નથી પૂછાતા, UGC નેટમાં ફક્ત ટેબલ જ પૂછાય છે, અને GSETમાં તો ટેબલ પણ આવી જાય, પાઈ ચાર્ટ પણ આપી દીધો હોય, સ્તંભાલેખ પણ આપી દીધો હોય, હે ને. તો એવા પ્રશ્નો પણ તમારા DIમાં આવતા હોય છે, ડાટા ઇન્ટરપ્રિટેશનમાં. તો આ વસ્તુ ધ્યાન રાખો, મેથ્સ રિઝનિંગ અને DI બંને વસ્તુ એક જ છે, બટ એને નામ અલગ અલગ આપી દીધા. ઓકે, યસ. પછી એના પછી છે 8મા નંબરે છે તમારું ICTની અંદર તમારું કમ્પ્લીટ કમ્પ્યુટર આવશે, કમ્પ્યુટરના જ ક્વેશ્ચન આવશે, અને નવું કંઈ લોન્ચ થયું હોય તો એ નવું લોન્ચ થયેલું પણ એની અંદર આવી જાય. ઓકે, 9 નંબર છે તમારું PDE. હવે તમે કહેશો PDE શું છે મેમ? PDE એટલે પીપલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, પીપલ લોકો વિકાસ અને પર્યાવરણ, આ એનું ગુજરાતીમાં નામ છે PDE, પીપલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ઓકે, તો એની અંદર તમારે પર્યાવરણને લગતી તમામ બાબતો આવશે, બરાબર, કે ભાઈ સજીવ સૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિ, આપણા જે પણ આવરણો છે એ 5 આવરણોમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. પ્રદૂષણમાંથી પ્રશ્નો આવતા હોય છે. પછી જે કોન્ફરન્સો થઈ હોય પર્યાવરણને બચાવવા માટેની, તો એ કોન્ફરન્સોના ત્યાં પ્રશ્નો આવતા હોય. કંઈક નવો પ્રોજેક્ટ તમે પર્યાવરણને બચાવવા માટે મૂક્યો હોય તો એ આવતું હોય. જેમ કે હમણાં COP26 થઈ હતી. ઓકે, તો આજે COP26 શું છે? કોન્ફરન્સ છે એક પ્રકારની, અને એ જે કોન્ફરન્સ છે એની અંદર આપણે 5 અમૃત તત્વની નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી કે ભાઈ કાર્બન ઇમિશન છે અને ઓછો 0 કાર્બન એમિશન કરવો, અને ક્યાં સુધી કરવો. તો આપણે બધા જે આઉટ કન્ટ્રીવાળા હતા, ઓકે, જે આપણે કહીએ ને કે ઇન્ટરનેશનલ લેવલે, તો આઉટ કન્ટ્રીવાળાએ ઘણાએ 2050 કીધું, ઘણાએ 2040 કીધું, ઘણાએ 2060 કીધું, બરાબર. બટ આપણે ઇન્ડિયાવાળાએ તો કીધું ભાઈ અમે તો 2070 સુધી ઓછો કરીશું, એ પહેલાં નહીં થાય, હે ને. તો આવી રીતે પછી 2030 સુધી સાર્વત્રિક શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણ આપવાની વાત કરી. તો આ બધી જ વસ્તુઓ તમારી ધ્યાનમાં લેવાની. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, SDG, MDG, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ. ઓકે, તો જે ગોલ્સ બનાવવામાં, ધ્યેયો બનાવવામાં આવ્યા હતા, પહેલાં મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ બનાવવામાં આવ્યા હતા 2000ની અંદર, 2008ની અંદર એ કમ્પ્લીટ થયા. એના પછી SDG 2000માં એ બનાવવામાં આવ્યા હતા. ઓકે,
અને એ જે ગોલ હતા એ તમારા લગભગ 2015 સુધી ચાલવાના હતા. પછી 2015માં બીજા ગોલ આવ્યા અને એ ગોલ જે છે આપ્યા છે 2023 સુધીના આપ્યા છે. 2015થી 2023 સુધીમાં પૂરા કરવાના છે. તો આ બધી વસ્તુ સોલાર મિશન આવે છે. ઓકે, સોલાર એલાયન્સ મિશન, જે આપણે સોલર પ્લેટો લગાવો અથવા તો પવન ચક્કીઓ લગાવો, જેથી કરીને આપણે જે ઉર્જાઓ છે, પારંપરિક ઉર્જાઓ છે, ઓકે, એનું આપણે બચાવ કરી શકીએ. ઓકે, બિન પારંપરિક ઉર્જાઓનો પણ તમે યુઝ ઓછો કરો. આ રીતે જે વસ્તુઓ મતલબ કે કહેવાય ને કે જેને બનતા બહુ બધી વાર લાગતી હોય, પારંપરિક ઉર્જાઓમાં શું, જે ઉર્જાઓને બનતા બહુ બધી વાર લાગતી હોય, તો એવી ઉર્જાઓનો ઓછો તમે ઉપયોગ કરો. જેમ કે કોલસો, તમે સાંભળ્યું હશે કે કોલસાની હવે ઉણપ થવા લાગી છે, કારણ કે કોલસામાંથી આપણે વીજળી ઉત્પન્ન કરતા હતા. તો કોલસો જે છે હવે બહુ ઓછો મતલબ યુઝ મળવા લાગ્યો છે. કોલસો શેમાંથી બને ભાઈ? કે જે આપણા મૃત અવશેષો હોય, પ્રાણીઓના અવશેષો હોય કે પછી વનસ્પતિના જે અવશેષો હોય, એ જમીનની અંદર દટાયેલા રહે વર્ષો સુધી, લાખો કરોડો વર્ષો, હજારો વર્ષો લાગી જાય, લાખો હજારો વર્ષો લાગી જાય, અને એ લાખો હજારો વર્ષો બાદ એ જે અવશેષો છે ને એ કોલસામાં રૂપાંતરિત થાય. એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને જમીનની અંદર, એના કારણે કોલસામાં રૂપાંતરિત થતું હોય અને એ કોલસાનો યુઝ આપણે કરીએ છીએ. તો આ જે છે એ વસ્તુનો ઉપયોગ બહુ ઓછો, મતલબ હવે મળવાના બહુ ઓછા થઈ ગયા છે. એટલા માટે હવે ફોકસ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ હવે વિશ્વ એ તરફ દોડ્યું છે કે ભાઈ સોલાર એનર્જીની યુઝ કરો, કારણ કે સૂર્યપ્રકાશ તો તમને લાઈફ ટાઈમ મળવાનો છે, એ કંઈ ઓછો થવાનો નથી. સૂર્ય થોડી કંઈ જતો રહેવાનો છે, તો સોલાર ઉર્જાનો યુઝ કરો. પછી પવનચક્કી, પવનને પણ તમે રોકવાના નથી, એ પણ સતત નીકળતો રહેશે. પછી હાઇડ્રોકાર્બન જે એનર્જી છે, ઓકે, પાણીમાંથી મળતી હોય, તો એવી બધી વસ્તુઓનો તમે યુઝ કરી અને વીજળી મેળવો અને તમે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે, જે મતલબ પ્રદૂષણ ફેલાવતું હોય એને ઓછું કરો. આ બધી જ ડિસ્કશન તમારું પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ, આખું એન્વાયરમેન્ટને લગતું તમારું કમ્પ્લીટ એની અંદર આવશે. ઓકે, એના પછી લાસ્ટ જે તમારું છે 10મો છે તમારું હાયર એજ્યુકેશન. શું છે ભાઈ? હાયર એજ્યુકેશન. તો હાયર એજ્યુકેશનની અંદર શું આવશે? ઉચ્ચ શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ એટલે કે તમે કોલેજો, યુનિવર્સિટીમાં જે શિક્ષણ મેળવો છો, તો એ હાયર એજ્યુકેશનનું તમારે અહીંયા પૂછાતું હોય છે કે ભાઈ કેટલી યુનિવર્સિટીઓ છે, કયા કયા પ્રકારની યુનિવર્સિટીઓ હોય, બરાબર. કમિશનો આવશે તમારા, કે કયું કમિશન ક્યારે આવ્યું, કયા કમિશને કઈ વાત કરી. જેમ કે કોઠારી કમિશન 1964થી 1966 સુધી રહ્યું. 1964માં એમને મતલબ કમિશનને નીમવામાં આવ્યું હતું. 1966માં એમણે રિપોર્ટ કર્યો હતો, બરાબર ને. તો બધી બાબતો એની અંદર આવી જાય. પછી એમણે કોઠારી કમિશનની મેન વિશેષતા શું હતી, એમણે કઈ ભલામણ કરી હતી જે આપણે એને એક્સેપ્ટ કરી હતી. તો જેમ કે માની લો કે 10+2+3 હે ને, 10+2+3નો જે ભલામણ કરી હતી, કોને કરી હતી? તો કોઠારી કમિશને કરી હતી. તો આ જે અત્યારે આપણી સિસ્ટમ ચાલે છે કે 10 ધોરણ, પછી 11, 12 અને 3 વર્ષની તમારી કોલેજ, એટલે કે BA, જે આપણે બેચલર ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ, હે ને. તો આ કોને આપી હતી ભલામણ? કોઠારી કમિશને આપી હતી. કોઠારી કમિશન ક્યારે આવ્યું હતું? 1964થી લઈને 1966માં, હે ને. તો આ બધું તમારે ભણવાનું છે, કમિશનો. પછી ધારો કે ઇંગ્લિશ કે અંગ્રેજી શિક્ષણ ક્યારથી શરૂ થયું? જો કે અંગ્રેજી, આપણા ગુજરાતીઓને તો અંગ્રેજી એટલે તવો લાગે, હે ને. મતલબ કે કહેવાય ને આપણને ન ભાવતું હોય, જેમ કે અમુક માણસોને કારેલા ન ભાવતા હોય અને એમને કારેલાનું શાક પરાણે ખવડાવે ને, એવી રીતે અહીંયા પણ તમારી જોડે એવું થાય કે પરાણે ગુજરાતી તમારે, સોરી, ઇંગ્લિશ તમારે ભણવું પડે. આપણે કહીએ છીએ ને, બાવા બને હો તો હિન્દી તો સીખના પડેગા. એના જેવું થાય કે ભાઈ તમારે GSET કે ગમે તે એક્ઝામ પાસ કરવી હોય તો ઇંગ્લિશ તો તમને વચ્ચે નડશે જ, હે ને. તેના જેવું છે. તો અહીંયા મેકોલેએ આપી હતી ઇંગ્લિશ, અંગ્રેજી શિક્ષણની હિમાયત કોણે કરી હતી? મેકોલેએ કરી હતી, લોર્ડ મેકોલે, હે ને, 1935ની અંદર. તો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા તમારે કમિશનો ભણવાના છે હાયર એજ્યુકેશનની અંદર. હાયર એજ્યુકેશનની અંદર કોઈ પણ નવા સુધારા થયા હોય, નવા પ્રોજેક્ટ આવ્યા હોય, બધું જ તમારે એની અંદર ભણવાનું છે. પહેલાં વૈદિક શિક્ષણ કેવી રીતે અપાતું હતું, એના પછી મધ્યકાલીન શિક્ષણ કેવી રીતે અપાતું હતું, અત્યારે શિક્ષણ કેવી રીતે અપાતું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો તમારો અહીંયાથી એક ક્વેશ્ચન તો આવો બનશે, નેશનલ એજ્યુકેશન પોલિસી.
અહીંયાથી તો તમારો શ્યોરલી એ ક્વેશ્ચન આવશે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સૌથી મોટો સુધારો કયો કર્યો કે જે કોઠારી કમિશનમાં 10+2+3 હતું એની જગ્યાએ એમણે શું કર્યું ભાઈ, પહેલું 5 વર્ષ, એના પછી 3 વર્ષ, એના પછી અહીંયા તમારું 2, 5 અને 3, 8. હા, 5 + 3 પ્લસ તમારા અહીંયા કેટલા કર્યા ભાઈ, 4. યસ, આ રીતે. ઓકે, તો 5 એટલે કે તમારા 3 વર્ષ આંગણવાડીના, 2 વર્ષ પહેલું બીજું ધોરણ, ત્રીજું ચોથું પાંચમું, 3, 4, 5, 6, 7, 8 અને 9, 10, 11, 12 ભેગું કરી દીધું. 9, 10, 11 અને 12 આ રીતે. તો 53, 34નો આંકડો આપણે યાદ રાખવાનો. ઓકે, આ પાસવર્ડ છે એટીએમનો, એવું સમજી લો. અને 53, 34. ઓકે, પાસવર્ડ હોય ને એટીએમનો, 4 આંકડાનો પાસવર્ડ હોય, તો બસ તમારે આ એટીએમનો પાસવર્ડ છે તમારો, જીસેટના એટીએમનો 53, 34. ઓકે, તો આ નવી સિસ્ટમ આવી. પહેલા 10+2+3 હતી, હવે એની જગ્યાએ 53, 34 કરી દીધી. તો આવા ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ હોય છે. ઓકે, તો હાયર એજ્યુકેશનમાં આપણે એ બધું, અને નવી કોઈ ટેકનિક આવી હોય આઈસીટી રિલેટેડ તો પણ તમારા હાયર એજ્યુકેશનમાંથી પૂછાતી, જેમ કે સ્વયં છે, સ્વયંપ્રભા છે, નવા પ્લેટફોર્મો, મૂક્સ છે, બરાબર ને. પછી એવી જે પણ નવી મતલબ કે કોઈ પ્લેટફોર્મો આવ્યા હોય, ઓનલાઈન પ્લેટફોર્મો, તો એ દીક્ષા એપ છે, હે ને, તો નિષ્ઠાનો કાર્યક્રમ આવ્યો તો આ બધું તમારું હાયર એજ્યુકેશનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધું જ આપણે ભણવાનું છે આની અંદર. ઓકે, ચાલો, હવે આ તમને 10 યુનિટની અહીંયા મોટી ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે આની અંદર ડિટેલ્સમાં કેવા પોઈન્ટો આપેલા છે. ઓકે, ચાલો, તો પહેલું છે તમારું એકમ 1. એકમને આપણે યુનિટ કહીએ છીએ, ધ્યાન રાખજો મિત્રો. ઓકે, તો અહીંયા PYQS જેવું થઈને ઊભું રહે, એટલા માટે જણાવવું જરૂરી છે કે યુનિટ એટલે કે એકમ. એકમ 1 છે તમારું અધ્યાપન અભિયોગ્યતા એટલે કે શિક્ષણ અભિયોગ્યતા, જેને આપણે શું કહીએ છીએ, ટીચિંગ એપ્ટિટ્યૂડ. ઓકે, ટીચિંગ એપ્ટિટ્યૂડમાં અધ્યાપન, ટીચિંગની સંકલ્પના, પછી એના હેતુઓ, અધ્યયનના સ્તરો, 3 લેવલ છે, સ્મૃતિ, સમજ અને ચિંતન, અને લાક્ષણિકતાઓ, મૂળભૂત જરૂરિયાતો, બરાબર. અધ્યયતા એટલે કે શીખનાર જે વિદ્યાર્થીઓ હોય છે એમની શું લાક્ષણિકતા હોય, એમાં પણ તરુણ અધ્યયતાઓ હોય, 12 વર્ષથી ઉપરના હોય તો તરુણ અધ્યયતાઓની, પુખ્ત અધ્યયતાઓની લાક્ષણિકતાઓ, જે કોલેજ લેવલના બાળકો હોય એમની લાક્ષણિકતાઓ કઈ છે. ઓકે, એની શૈક્ષણિક લાક્ષણિકતા કઈ હોવી જોઈએ, સામાજિક લાક્ષણિકતા કેવી હોય, સાંવેગિક હોય, જ્ઞાનાત્મક, વૈયક્તિક તફાવતો કેવી રીતના હોય, એ બધું આપણે ભણવાનું. અધ્યાપનને, ટીચિંગને અસર કરનારા જે પરિબળો હોય, ઇફેક્ટ કરનારા, એ પરિબળો વિશેમાં શિક્ષક કેવી રીતે ઇફેક્ટ કરે છે, વિદ્યાર્થી કેવી રીતે ઇફેક્ટ કરે છે, સહાયક સામગ્રી, ટીચિંગ એડ લર્નિંગ, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, મતલબ ભણાવવા માટે આપણે જે સાધનોનો યુઝ કરીએ છીએ. જેમ કે માની લો મારે પૃથ્વી વિશે ભણાવવું છે, તો પૃથ્વીનો ગોળો લાવી અને બાળકોને ભણાવું તો પૃથ્વીના ગોળા ઉપરથી બાળકોને કેટલું બધું જાણવા મળે, હે ને. તો એ સહાયક સામગ્રી થઈ ગઈ. એ જ રીતે તમે પ્રોજેક્ટર ઉપર કંઈ ભણાવો તો પણ એ સહાયક સામગ્રી છે. ઓકે, શૈક્ષણિક સગવડો, અધ્યયન પર્યાવરણ કેવું હોવું જોઈએ, સંસ્થાનું વાતાવરણ કેવું હોવું જોઈએ, બરાબર ને. તો એ બધી બાબતો આપણે અહીંયા ભણવાની. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપનની પદ્ધતિઓ, કઈ મેથડથી આપણે હાયર એજ્યુકેશનની અંદર કઈ પદ્ધતિઓનો યુઝ કરી શકીએ, એમાં ટીચર લર્નિંગ કઈ હશે. ઓકે, ટીચર સેન્ટર કઈ હશે, શિક્ષક કેન્દ્રિત મતલબ ટીચર સેન્ટર કઈ હશે, પછી લર્નર સેન્ટર કઈ હશે, મતલબ અધ્યયતા કેન્દ્રિત પદ્ધતિઓ કઈ હશે, દૂર અંતરની ઓફલાઈન પદ્ધતિઓ કઈ હશે, ઓનલાઈન પદ્ધતિઓ કઈ હોય. જેમ કે અહીંયા મેં આગળ પણ વાત કરી, સ્વયંપ્રભા, મૂક્સ વાત કરી હતી, જેનું ફૂલ ફોર્મ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ, જેને મૂક્સ કહેવાય છે. આ બધા વિશે આપણે અહીંયા ભણવાનું છે. અધ્યાપન સહાયક સામગ્રી, તો એની અંદર અધ્યાપન મતલબ ટીચિંગ કરાવવા માટે આપણે જે સહાયક સામગ્રી પ્રક્રિયા, કઈ પ્રોસેસ તમને મદદરૂપ રહેશે. પરંપરાગત પદ્ધતિઓ, જેમ કે લેક્ચર મેથડ છે તો પરંપરાગત. ઓકે, તો એવી પરંપરાગત પદ્ધતિઓ કઈ હશે. આધુનિક અત્યારના સમયમાં કઈ ટેકનોલોજી આવી ગઈ, કેવી પદ્ધતિ, જેમ કે આપણે અત્યારે હાલ જોઈએ તો આપણે કમ્પ્યુટર દ્વારા શિક્ષણ આપીએ છીએ, હે ને, ઓનલાઈન શિક્ષણ આપીએ છીએ, તો આધુનિક પ્રક્રિયા થઈ ગઈ આ બધી. ઓકે, એ જ રીતે એમાંય તમે જુઓ ગૂગલ મીટ દ્વારા, પછી તમે માની લો ઝૂમ દ્વારા, યુટ્યુબ દ્વારા, તો આ બધું આધુનિક છે. માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી, આઈસીટી આધારિત. જો આઈસીટીનું તમારો યુનિટ 8માં પણ છે અને અહીંયા પણ છે. આઈસીટી આધારિત કોઈ ટેકનિક આવી હોય, જેમ કે આપણે વાત કરી ને હમણાં ગૂગલ મીટ છે,
પછી ઝૂમ છે, વોટ્સએપ દ્વારા તમે અત્યારે હાલ તો હવે તમે એક સાથે તમે શું કહેવાય ગ્રુપ કમ્યુનિકેશન કરી શકતા હો ઓડિયો દ્વારા. ઓકે, તો ટેલિગ્રામમાં પણ આવી સિસ્ટમ છે, ઓડિયો દ્વારા તમે બધા વિદ્યાર્થીઓને ભેગા કરી અને તમે એમની સાથે કમ્યુનિકેશન કરી શકતા હો, એમને શીખવી શકતા હો છો. તો એ પણ શું થઈ ગઈ, અધ્યાપન સહાયક પ્રક્રિયા થઈ ગઈ. મૂલ્યાંકન પ્રણાલી, કેવી રીતે તમે મૂલ્યાંકન કરી શકો, બાળકોને કેટલું આવડ્યું, બાળક કેટલું શીખ્યું, કેવી રીતે શીખ્યું, તો બધું ઓબ્ઝર્વેશન પણ તમારે કરવું પડશે. મૂલ્યાંકન તમે પરીક્ષા દ્વારા પણ કરતા હોવ છો ને, તો મૂલ્યાંકનના તત્વો કયા છે, એના પ્રકારો કયા છે, કયા કયા પ્રકારે મૂલ્યાંકન થઈ શકે. ઔપચારિક મૂલ્યાંકન પણ થઈ શકે, અનૌપચારિક પણ થઈ શકે. લેખિત પરીક્ષા જે આપણે લઈએ છીએ વાર્ષિક પરીક્ષા, તો તમારું ઔપચારિક રીતે થતું હોય, અને અનૌપચારિક એટલે કે બાળક સમૂહમાં કામ કરતું હોય, તમે ઓબ્ઝર્વેશન કરી અને એનું સતત મતલબ કે એનું ચેક કરતા હોય કે ભાઈ એનું સતત એની એક્ટિવિટીઝ કેવી રહી, બાળક કેવી રીતે ગ્રુપમાં કમ્યુનિકેશન કરે છે, કેવી રીતે બાળક સહભાગિતા દર્શાવે છે. તો આ બધું ઓબ્ઝર્વેશન કરી એમને જે રચનાત્મક મૂલ્યાંકન કરતા હોવ છો, બરાબર. તો આ રીતે એના પ્રકારો પણ જોવાના છે. ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલી, જે આપણે કહીએ છીએ કે ક્રેડિટ પ્રણાલીઓ અલગ CGPV આપવામાં આવે છે, હે ને, મતલબ ગ્રેડ પોઈન્ટ આપવામાં આવે. ઘણી વખતે તમને શું કહેવાય, પોઈન્ટમાં તમને દર્શાવવામાં આવતું હોય કે ભાઈ તમારા આટલા 8.9 તમારું મતલબ ગ્રેડ પોઈન્ટ બન્યા, હે ને, અને અથવા તો ગ્રેડ વાઇઝ કે A ગ્રેડ, B ગ્રેડ, પછી તમારું ફર્સ્ટ ક્લાસ, ક્લાસ વાઇઝ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ આવ્યું. ઓકે, તો એ પ્રણાલીઓ વિશે CBCS વિશે આપણે જોઈશું. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, જેમ કે CPT મોડ પર પણ તમે બાળકોનું પરીક્ષણ કરી શકો છો. ઓકે, જેમ કે કોઈ ગેમો આવતી હોય, જેમ કે કહૂત નામની ગેમ આવે છે, તો એની અંદર બાળક શીખી શકે, ક્વેશ્ચનના આન્સર પણ આપી શકે. ઓકે, તો એવી બધી જે ટેકનોલોજી અત્યારે વિકસી છે, જે એપ્લિકેશનો આવી છે, એના વિશે પણ તમારે અહીંયા ભણવું પડશે. મૂલ્યાંકન પદ્ધતિમાં નવા ફેરફારો થયા હોય, બરાબર ને, જેમ કે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી નવું ફેરફાર થઈને આવે છે, તો એ આખું એમાંથી પણ તમારો પ્રશ્નો આવી શકે છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. યસ, આ થઈ ગયું તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ. ટીચિંગ એપ્ટિટ્યૂડમાં આપણે આટલું બધું ભણવાનું છે. એના પછી આવે છે સંશોધન અભિયોગ્યતા, રિસર્ચ એપ્ટિટ્યૂડ. રિસર્ચ એપ્ટિટ્યૂડ. ઓકે, રિસર્ચ એપ્ટિટ્યૂડ. હવે રિસર્ચ એપ્ટિટ્યૂડની અંદર સંશોધનનો અર્થ, સંશોધન શું છે, તેના પ્રકારો કયા છે, તેની લાક્ષણિકતાઓ કઈ છે. પ્રકારોમાંથી એક પ્રશ્ન તો તમારો આવશે ને આવશે. અર્થ, લાક્ષણિકતાઓ, સંશોધન માટે પ્રત્યક્ષવાદ, આમાંથી પણ પ્રત્યક્ષવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદ, જેને પોઝિટિવિઝમ એન્ડ પોસ્ટ પોઝિટિવિઝમ કહેવામાં આવે છે, એમાંથી એક માર્ક્સ તો એક પ્રશ્ન તો હોય જ છે, કમ્પલસરી હોય છે. ઓકે, સંશોધનની પદ્ધતિઓમાંથી પણ એક પ્રશ્ન હોય છે. પ્રકારોમાંથી ન આવે તો પછી પદ્ધતિઓમાંથી આવે છે. ઓકે, તો આ બેમાંથી એક પ્રશ્ન તો તમારો આવે છે ને આવે છે. અને અહીંયા પોસ્ટ પોઝિટિવિઝમ અને શું કહેવાય પોઝિટિવિઝમ, એમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે. એક પ્રશ્ન તમારો સોપાનોમાંથી આવતો જ હોય છે, કમ્પલસરી આવે છે. ઓકે, જનરલી બધા પેપરોમાં અત્યાર સુધી જેટલા પેપર સોલ્વ કરાવ્યા છે, લગભગ 16 પેપરો થયા છે. 16 પેપરોમાં એક પ્રશ્ન તો તમને આમાંથી જોવા મળશે જ. ઓકે, સંશોધનના સોપાનો સ્ટેપમાં ગોઠવો, એવી રીતે પ્રશ્ન આવે છે. ઓકે, પછી શોધ નિબંધ, સંશોધન પેપર લેખન. ઓકે, કેવી રીતે થીસીસ લખવી, કેવી રીતે રિસર્ચ આર્ટિકલ લખવું, રિસર્ચ પેપર કેવી રીતે લખવું, કઈ લેખન શૈલીમાં લખવું, આ ખાસ આવે છે, માળખું અને શૈલી. APS સ્ટાઇલમાં લખવું કે પછી તમારી MLA સ્ટાઇલમાં લખવું. APAનું ફૂલ ફોર્મ પૂછાય, MLAનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. ઓકે, રેફરન્સ કેવી રીતે આપવો, થીસીસમાં કેવી રીતે ચેપ્ટર વાઇઝ લખવું, આવા પ્રશ્નો પણ આવે છે. ઓકે, સંશોધન માહિતી અને પ્રત્યાપન પ્રૌદ્યોગિકીનું ઉપયોજન, તમે ICTનો યુઝ કરી અને સંશોધનમાં, જેમ કે હમણાં વચ્ચે જ મેં હું મારું રિસર્ચનું કામ કરતી હતી, મારે PhD ચાલે છે. ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે મેમ તમારે PhD ક્યાં ચાલે છે, તો PhD મારું ચાલુ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ક્યાં આવેલી છે ખબર છે? યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જુનાગઢ ખાતે આવેલી છે. તો આ જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે જુનાગઢ ખાતે, ત્યાં મારું PhD ચાલે છે. ઓકે,
તો હું પીએચડીનું વર્ક કરતી હતી ત્યાં મારા ધ્યાનમાં આવ્યું હતું કે રિસર્ચના જે સોફ્ટવેરો હોય છે, અમુક સોફ્ટવેરો હોય કે ભાઈ તમારે રેફરન્સ માટે કયા સોફ્ટવેરનો યુઝ કરવો. હવે ધારો કે તમારે ડાટાનું એનાલિસિસ કરવું હોય તો SPSS નામનું સોફ્ટવેર આવે છે, એક્સેલ જે આપણે કહીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સેલ, હે ને. તો આ બધા અમુક સોફ્ટવેરો હોય છે, તો એ સોફ્ટવેરો તમારે અહીંયા પૂછાતા હોય છે કે તો અહીંયાથી પણ તમારો એ ક્વેશ્ચન નક્કી હોય છે. એના પછી અહીંયાથી પણ એક ક્વેશ્ચન નક્કી હોય છે. અને સંશોધન આચાર સંહિતા જેને આપણે શું કહેવાય છે, ઇથિક્સ કહેવામાં આવે છે. ઓકે, રિસર્ચ ઇથિક્સ એટલે કે શોધ નૈતિકતા. આચાર સંહિતાને આપણે શોધ નૈતિકતા પણ કહેવામાં આવે છે. તો અહીંયા ધ્યાન રાખવાનું, નૈતિકતા શબ્દ આવે કે આચાર સંહિતા, બંનેનો મિનિંગ એક થાય છે. કે હમણાં એક સ્ટુડન્ટ છે VNSGUની અંદર પાસ થઈ હતી અને એને મને એમ પૂછ્યું કે મેમ મારે એક પ્રશ્નને મતલબ કે શું કરવું છે ભાઈ, ચેલેન્જ કરવી છે. મેં તો પ્રશ્ન મોકલ્યો શોધ નૈતિકતાનું. એ તો એ કે સી મારા મુજબ આન્સર આવે. સી કીધું કે એ કીધું ખબર નહીં. પછી મેં એને સમજાવી કે ભાઈ શોધ નૈતિકતા છે શું, અને મેં ઓડિયો દ્વારા સમજાવ્યું કે શોધ નૈતિકતા શું છે. પછી એને ખબર પડી કે આ પ્રશ્ન ચેલેન્જ કરવા જેવો નથી. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું કે શોધ એટલે સંશોધન. ઓકે, શોધ હિન્દીમાં કહેવાય. હવે તમને ખ્યાલ છે કે હું હિન્દી પણ ભણાવું છું અને હિન્દીમાં પણ ભણાવું છું, ગુજરાતીમાં પણ ભણાવું છું. એટલે મતલબ એ લેંગ્વેજની મતલબ ભૂલો કાઢવાના વ્યસ્ત. ઓકે, ભલે ભેગી થઈ જાય પણ તમને સમજાવવું જોઈએ. ઓકે, ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા એના વિશે અહીંયાથી પણ તમારું એક ક્વેશ્ચન આવવાનું નક્કી હોય છે. ઓકે, તો ટોટલ તમારા 5 ક્વેશ્ચન અહીંયાથી આવતા હોય છે અને 5 પ્રશ્નો જો તમે રિસર્ચ સારી રીતે તમને આવડી જાય ને તો રિસર્ચનો એક પણ પ્રશ્ન તમારો ખોટો ના પડે. ઓકે, તો આ થઈ ગયું તમારું રિસર્ચ એપ્ટિટ્યૂડ. કમ્પ્રેહેન્શન, ગદ્ય સમીક્ષા, પેરેગ્રાફ ઉપરથી ફકરો આપવામાં આવે, એના આધારે તમારા પ્રશ્નો હોય. 5 પ્રશ્નો અહીંયા આવશે. પેરેગ્રાફ માટે અહીંયા હું એ સજેસ્ટ કરીશ તો તમારે ન્યૂઝપેપર હોય ને, ન્યૂઝપેપર ડેલી ન્યૂઝપેપરમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ લઈ લો. એમાંથી 5 પ્રશ્નો તમારી જાતે બનાવો અને એ 5 પ્રશ્નોને તમે રોજ સોલ્વ કરો. કેમ, અહીંયા શું મેન તમે ન્યૂઝપેપર વાંચવાનું મેં તમને કેમ કીધું કે અહીંયા તમારે અર્થગ્રહણયુક્ત વાંચન કરવું પડશે. અને જો તમારી પાસે ન્યૂઝપેપર ના હોય તો તમે એક કામ કરો, ગુજરાતીની અંદર આપણી GSETના જે પેપરો આપેલા છે ને સાઇટ ઉપર, એ પેપરોના પેરેગ્રાફ સોલ્વ કરો છો કે મેં બધા કરાવેલા છે સોલ્વ, પણ તમે તમારી રીતે પણ સોલ્વ કરજો. અને એ પણ ઓછા પડે, 16 પેરેગ્રાફ હશે. એ તો ઓછા જ કહેવાય. તમારી એક્ઝામ તો જો 6 નવેમ્બરમાં છે ને, તો ત્યાં સુધી ડેલી એક પેરેગ્રાફ, દરરોજ એક પેરેગ્રાફ, દરરોજ એક ફકરો તમારે શું કરવાનું છે, એક ફકરો સોલ્વ કરો. ઓકે, દરરોજનું એક ફકરો. આ ધ્યાન રાખવાનું. મેથ્સ, રિઝનિંગ અને આ કમ્પ્રેહેન્શન 3 વસ્તુ એવી છે કે દરરોજ એક વસ્તુ એમાંથી લઈ જ લો. ઓકે, ત્યાં ના મળે ને તો પછી આપણે ટેલિગ્રામ ચેનલમાં UGC નેટની PYQSની એક PDF પડી છે. ઓકે, ઘણા બધા મતલબ ખાસા બધા વર્ષના પેપરો છે એની અંદર. લાસ્ટ 2020 સુધીના પેપરો એની અંદર આપેલા છે. ખાસા બધા પેપરો છે, તો એની અંદર તમે ચેક કરજો. એમાં લગભગ મારા ખ્યાલ મુજબ 150 પેપરો તો હશે જ એની અંદર. તો તમે ત્યાંથી પણ પેરેગ્રાફ લઈ અને સોલ્વ કરવાનું રાખો. મેથ્સ, રિઝનિંગ અને આ કમ્પ્રેહેન્શન 3 વસ્તુ તમે GSETના સોલ્વ કરી લો તો એના પછી તમે એ જે UGC નેટના છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ઓકે, ચાલો, આમાં બીજું તો કંઈ છે નહીં. એના પછી કમ્યુનિકેશનની અંદર કમ્યુનિકેશનનો અર્થ, તેના ટાઈપ્સ, તેની કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, અસરકારક પ્રત્યાયન કેવી રીતે. અત્યારે હાલ જો UGC નેટની નવી બેચ ચાલુ કરી છે, UGC નેટની ન્યૂ બેચ ચાલુ કરી, એમાં કમ્યુનિકેશનથી આપણે સ્ટાર્ટ કર્યું છે. ઓકે, તો તમારે એક સાઈડે હું અહીંયા રિસર્ચ એપ્ટિટ્યૂડ તમારો ચાલુ કરવાની છું. ઓકે, GSETમાં તો તમારી પાસે 2 યુનિટ એક સાથે તમને જોવા મળશે. UGC નેટની અંદર તમારું કમ્યુનિકેશન ચાલે છે, હે ને, કમ્યુનિકેશન ચાલે, અને અહીંયા તમારું રિસર્ચ એપ્ટિટ્યૂડ ચાલશે. તો દિવસના તમને 2 યુનિટ ભણવા મળશે. તો ખાસ ધ્યાન રાખજો કે આપણે એ પણ ભણીશું ગુજરાતીમાં, બટ અત્યારે હાલ તમે ગુજરાતીમાં રિસર્ચ એપ્ટિટ્યૂડ ભણો, હિન્દીમાં તમે કમ્યુનિકેશન પણ ભણતા રહો, જેથી કરીને જ્યારે હું ગુજરાતીમાં ભણાવું ને ત્યારે તમારે રિવિઝન થતું હોય ટાઈમે. ઓકે, તો આ ધ્યાન રાખવાનું. ઓકે, અસરકારક પ્રત્યાયનની વાત કરીએ તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન કેવી રીતે કરી શકાય, કયા હોય, શાબ્દિક એટલે કે વર્બલ, અશાબ્દિક, નોન વર્બલ, આંતર સાંસ્કૃતિક
સાંસ્કૃતિક ઓકે ઇન્ટર કલ્ચરની અંદર તમે કમ્યુનિકેશન કેવી રીતે કરો, ગ્રુપ કમ્યુનિકેશન કેવી રીતે કરો, ક્લાસરૂમ કમ્યુનિકેશન કેવી રીતે કરો છો, બરાબર. અસરકારક પ્રત્યેનો અવરોધો કયા કયા બેરિયર આવે છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવાની અંદર. ઘણી વખત એવું હોય ને કે હું ક્લાસ લેતી હોઉં ને વચ્ચે વચ્ચે ટેકનિકલ ઇસ્યુ આવી જાય. હમણાં આપણે શરૂઆતમાં જ આવે ને ટેકનિકલ ઇસ્યુ કે મેં જેટલી પીડીએફ આ પીપીટીમાં તમને જે ભણાવ્યું આગળનું બધું જતું રહ્યું, હવે સેવ ન થાય, ટેકનિકલ ઇસ્યુ હતું. ઓકે, તો આવા ટેકનિકલ ઇસ્યુ પણ આવતા હોય. સમૂહ માધ્યમ, માસ કમ્યુનિકેશન, સમાજની સાથે કેવી રીતે કમ્યુનિકેશન કરશો, આ બધું જ આમાંથી આવશે. ઓકે, તો આમાંથી 5 પ્રશ્નો તો દરેકમાંથી એક એક પ્રશ્નો તમારે સમજી જ લેવાનો. ઓકે, બહુ મજાનો, મતલબ સૌથી વધારે સારો યુનિટ ગમતું હોય ને મને તો કમ્યુનિકેશન છે. એટલું મસ્ત મતલબ યુનિટ છે, તમને ભણવાની પણ મજા આવશે. જે લોકોએ જૂના વિડીયો જોયા છે ને એમને ખબર છે કે કેટલી મજા આવે કમ્યુનિકેશનના વિડીયોની અંદર. ઓકે, ચાલો એના પછી છે તમારો યુનિટ નંબર 5 છે મેથ્સ રીઝનિંગ. ઓકે, એન્ડ એપ્ટિટ્યૂડ. તો મેથ્સ રીઝનિંગની અંદર તમારે તર્કના પ્રકારો, રીઝનિંગના પ્રકારો, જેમ કે આપણે કહીએ છીએ નંબર સિરીઝ આવે તમારી, નંબર સિરીઝ હે ને, કે નંબર પ્રમાણે કે આ હમણાં આપણે વાત કરી હતી ને 1 5 7 9, તો આ નંબર સિરીઝ. પછી આલ્ફાબેટિક સિરીઝની અંદર તમને ABCD પ્રમાણે નહીં આવતું હતું, બી આપ્યો હોય, ટી આપ્યો હોય, પછી માની લો કે F આપ્યો હોય, પછી G આપ્યો હોય અને આગળની શ્રેણી પૂરી કરો તો આલ્ફાબેટિકલ. અથવા તો કોઈ વર્ડ આપ્યો હોય, જેમ કે માની લો કે ગોવા બરાબર 11. તો જસ્ટ એક્ઝામ્પલ છે, હું એમને જ લખું છું અહીંયા કે તમને આઈડિયા આવે કે કેવા પ્રશ્નો હોય. ગોવા બરાબર 11 માની લો. ઓકે, તો પછી મારે અહીંયા લખવું છે કે પેન બરાબર કેટલા, શું થશે, તો આલ્ફાબેટિકલ સિરીઝ છે. ઓકે, એવી. પછી કેલેન્ડર આવશે. ઓકે, એ બધું આગળ જોઈએ આપણે. અહીંયા રિઝનિંગના પ્રકારો તમારે જોવાના, કેવા કેવા પ્રકારના રિઝનિંગ આવી શકે એ જોવાના. એની અંદર જુઓ નંબર સિરીઝ, આલ્ફાબેટિકલ સિરીઝ, સાંકેતિક ચિહ્નો પણ આપેલા હોય. ઘણી વખત આપે ને અહીંયા ત્રિકોણ પ્લસ, પછી ગોળ, પછી ચોરસ ને પાછું ત્રિકોણ પ્લસ, તો આગળ શું આવશે, આ રીતે સાંકેતિક ચિહ્નો પણ તમારે આવતા હોય. સંબંધો, રિલેશન, જેમ કે આપણે કહીએ છીએ ને શું કહેવાય, લોહીના સંબંધો હે ને, કે ભાઈ ફલાણાની દીકરીના માસીનો છોકરો આ વ્યક્તિને શું થતું હશે હે ને, તો એ લોહીના સંબંધો વિશે પણ આવશે. ઓકે, અને આની અંદર તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા કેલેન્ડરમાંથી પણ આવે છે પ્રશ્નો. કે ભલે અહીંયા એમની સિલેબસમાં નથી મૂક્યો, બટ કેલેન્ડરમાંથી પણ તમારા પ્રશ્નો આવે છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખો. ગાણિતિક અભિયોગ્યતામાં મેથ્સની અંદર જુઓ તો અપૂર્ણાંક આવશે, સમય અને અંતર, ગુણોત્તર, પ્રમાણ અને સતમાન, નફો ખોટ, વ્યાજ અને વટાવ, સરાસરી, આ બધું જ આવશે એની અંદર. ઓકે, તો આ બધું ખાસ ધ્યાન રાખીશું. ટકાવારી પણ આવશે. અહીંયા ટકા લખ્યું નથી, બટ ટકાવારી તો મેન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે DIમાં પણ આવે છે ટકાવારીના પ્રશ્નો અને મેથ્સમાં પણ આવે છે. ઓકે, તો આ બધું ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આ છે તમારું મેથ્સ રીઝનિંગ. એના પછી છે એકમ નંબર 6 તાર્કિક તર્ક, લોજિકલ રીઝનિંગ. લોજિકલ રીઝનિંગને આપણે શું કહીએ છીએ, LR કહીએ છીએ. ઓકે, લોજિકલ રીઝનિંગની અંદર દલીલોની રચનાની સમજ, મતલબ કે કેવી રીતે દલીલ રચવી પડે એની સમજ, દલીલોનું સ્વરૂપ, સુસ્પષ્ટ વિધાનોનું માળખું કેવી રીતે બનાવવું, મનની સ્થિતિ કેવી રીતે હોય. ઓકે, મૂડ ફિગર, જેને યાદ હશે એને ખબર છે મૂડ ફિગર કેવી રીતે મૂડ બને, કેવી રીતે ફિગર બને, કેવી રીતે આર્ગ્યુમેન્ટ બને, કેવી રીતે પ્રોપોઝિશન બને, બરાબર. તો બધું આપણે ગુજરાતીની સાથે સાથે આપણે આ જે ટોપિક છે ને બધા, એ ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ વર્ડ ખાસ યાદ રાખજો, કારણ કે ગુજરાતીમાં મિસ્ટેક હોઈ શકે છે, બટ ઇંગ્લિશ વર્ઝનમાં બિલકુલ મિસ્ટેક નથી હોતી. અને એ લોકોએ લખેલું જ હોય છે કે ભાઈ તમે જ્યારે કોઈ ઇસ્યુ થાય ને ત્યારે તમારું ઇંગ્લિશ વર્ઝન છે ને એ જ વેલિડ ગણાશે, ગુજરાતી નહીં ગણાય. એટલે ધ્યાન રાખવાનું કે અમુક વસ્તુ તો તમારે ઇંગ્લિશ વર્ડ જ યાદ રાખવાના. આ જે લોજિકલ રીઝનિંગ એવું છે ને જ્યાં તમારે ઇંગ્લિશ વર્ડ જ વધુ યાદ રાખવા પડશે. ઓકે, અને એ તો આપણે ઇઝીલી શીખી જઈશું. તમે ખુદ કહેશો કે મેમ આ તો બહુ ઇઝી લાગે છે. આકૃતિ, જેને ફિગર કહીએ છીએ. પછી ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ફેલેસી, ભ્રામકતા એટલે ફેલેસી. ઓકે, ભ્રમ થાય આપણને, તો ફોર્મલ ઇનફોર્મલ ફેલેસી, ભાષાના લેંગ્વેજના ઉપયોગ, કે કેવી રીતે લેંગ્વેજની યુઝ કરવી, બરાબર. એની અંદર ડેનોટેશન, વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ, બરાબર, શબ્દોના વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ, મતલબ કે ડેનોટેશન, કોનોટેશન, આ બધું ત્યાં ભણવાનું. વિરોધનું પરંપરાગત રીતે સમાધાન, ક્લાસિકલ સ્ક્વેર ઓફ ઓપોઝિશન, અહીંયાથી તો એક ક્વેશ્ચન હોય જ છે. UGC નેટમાં તો કમ્પલસરી છે,
યુજીસી નેટની અંદર તો કમ્પલસરી છે એક ક્વેશ્ચન એમાંથી અને એક ક્વેશ્ચન ફોર્મલ ઇનફોર્મલ ફેલેસી. બસ 100% તમારે લગાવી લો, તમે શરત લગાવો તો બી એ ક્વેશ્ચન આ બંનેમાંથી એક ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન તો તમારા આમાંથી જ આવે છે. ઓકે, એ રીતે ઇન્ડક્ટિવ રિઝનિંગ, ડિડક્ટિવ રિઝનિંગ, બરાબર, એનો ભેદ પારખવો. આગમનાત્મક તર્ક કોને કહેવાય, નિગમનાત્મક તર્ક કોને કહેવાય, સંબંધ ઘટાયક, ઓકે, સંબંધ રિલેશન કેવી રીતે બનતા હોય છે. ઓકે, વેન ડાયાગ્રામ આવે છે. વેન ડાયાગ્રામ જે આ છે ને, દલીલોની યથાર્થતા નક્કી કરવા સરળ અને બહુવિધ, આ તમારા ગુજરાત યુનિવર્સિટીના સિલેબસમાં છે, પીએચડીની એક્ઝામમાં, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની અંદર છે. ઓકે, તો વેન ડાયાગ્રામની અંદર હોય છે ને ભાઈ, કેટલીક કેરીઓ, કેટલાક સફરજન છે અને કેટલાક સફરજન, બધા સફરજન શું કહેવાય, કેળા નથી, બરાબર, તો આવું બધું આવે તો આ વેન ડાયાગ્રામ, આવી રીતે જે ડાયાગ્રામ બને વેન ડાયાગ્રામ કહેવાય. કે ભારતીય તર્ક જ્ઞાનના માધ્યમો કયા છે, જ્ઞાનના માધ્યમોમાં પ્રમાણ કહીએ છીએ. ઓકે, તેની અંદર પ્રમાણસની અંદર પ્રત્યક્ષીકરણ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ. અર્થાપત્તિનો એક બહુ મસ્ત યુજીસી નેટમાં છે ને, એનો એક ક્વેશ્ચન હોય છે અર્થાપત્તિમાં. એમાં એવું છે કે એક એ મતલબ જનરલ થઈ ગયો છે અમારે, ખાલી દેવાયત નામ આવે, દેવદત્ત નામ આવે ને તો વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે ભાઈ આ અર્થાપત્તિનું જ ઉદાહરણ છે. આની અંદર એવું છે કે ભાઈ देवदत्त मोटा है, देवदत्त दिन में भोजन नहीं करता फिर भी मोटा है. देवदत्त दिन में भोजन नहीं करता फिर भी वह मोटा है. देवदत्त रात को खाना मतलब भोजन करता है. तो ये किसका उदाहरण? तो ये अर्थापत्तिનો. અને આ જ પ્રશ્ન તમારો દેવદત્ત વાળો છે ને GSET માં 2021માં પૂછાયો હતો, બરાબર. તો આ અમુક તો પ્રશ્ન એવા છે કે કોમનલી યુજીસી નેટના જ ઉઠાવીને ત્યાં મૂકતા, થોડું મોડિફિકેશન. એક ક્વેશ્ચન એવો નીકળ્યો હતો, આગળ હું ચર્ચા કરું આઈસીટીમાં. એક ક્વેશ્ચન અનુપલબ્ધિ. અનુપલબ્ધિ મતલબ જે વસ્તુ આપણી અત્યારે હાલ આપણી પ્રત્યક્ષમાં ન હોય, આ પહેલાં આપણી સામે રહેતી હોય અને પછી આપણી સામે ન હોય ત્યારે આપણને એનો અભાવ મહેસૂસ થતો હોય એને કહેવાય અનુપલબ્ધિ. તો આ બધું ભણવાનું છે. અનુમાનની રચના, અનુમાન કેવી રીતે રચાતા હોય, એમાં ફૂન મેં યાદ કરાવેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓને. ફૂન યુ આવશે. ઓકે, ફૂન યુ ફૂન. ફૂન કેવી રીતે મતલબ કે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. આ રીતે એની જે સિક્વન્સ છે તો તમારું એક પ્રશ્ન અહીંયાથી આવતો જ હોય છે. યુજીસી નેટનો ફેવરેટ છે અને GSETનો પણ ફેવરેટ છે. ઓકે, તો એક ક્વેશ્ચન અહીંયાથી આવે છે. વ્યાપ્તિ એટલે શું, હેત્વાભાસ એટલે શું, આ બધી જ વસ્તુ આપણે ભણવાની છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ એકમ નંબર 7 માહિતીનું અર્થઘટન, જેને આપણે ડીઆઈ કહેતા હતા ને, ગાડીવાળું ડીઆઈ નહીં, ડાટા ઇન્ટરપ્રિટેશન. માહિતીનું અર્થઘટન, એની અંદર માહિતીના સોર્સ કયા હોઈ શકે, પછી પ્રાપ્તિ અને વર્ગીકરણ કેવી રીતે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક. ઓકે, ક્વોલિટેટિવ માહિતી કઈ હોઈ શકે, ક્વોન્ટિટેટિવ માહિતી કોને કહીશું, આલેખીય રજૂઆત મતલબ બાર ચાર્ટ બનાવવાનો, સ્તંભાલેખ, વર્તુળાલેખ, ટેબલ ચાર્ટ, રૈખિક ચાર્ટ. આ ચાર્ટોમાંથી એક ક્વેશ્ચન તમારો આવે છે. ઓકે, અહીંયાથી તમારો એક ક્વેશ્ચન કમ્પલસરી છે. માહિતીનું અર્થઘટન તમે કેવી રીતે કરો છો, માહિતી અને શાસન, ગવર્નન્સની અંદર ઇન્ફોર્મેશન કેવી રીતે યુઝ થાય છે. ઓકે, તો આ બધું તમારું ડીઆઈની અંદર પૂછાતું હોય છે. જો કે યુજીસી નેટમાં એક જ ફાયદો છે કે ડીઆઈ આવે ને તો ડીઆઈની અંદર બસ સ્તંભાલે પેલા કહેવાય ટેબલ ચાર્ટ આવી જાય. બસ આમાંથી જ 5 પ્રશ્નો આવી જાય. ટેબલ ચાર્ટ હોય એની અંદર જ તમારા 5 પ્રશ્નો મૂકી દે ડીઆઈમાં, યુજીસી નેટમાં. બટ જીસેટની અંદર તો બધા તમારું અહીંયા શું થતું હોય છે, ઇન્વોલ્વ થતું હોય છે. ઓકે, ચાલો એના પછી છે આઈસીટી માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી. ઓકે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. તો અહીંયા શું આવશે આઈસીટીની અંદર, એના જે નાના નામો હોય કમ્પ્યુટરને લગતા હે ને, તો જેમ કે CRD એટલે શું, પછી LCD એટલે શું, પછી CPUનું ફૂલ ફોર્મ જણાવો હે ને. તો આ બધા તમારા જે છે શોર્ટ નેમ આવતા ને ફૂલ ફોર્મ પૂછાતા હોય છે, તો એ તમારા આઈસીટીની અંદર પૂછાય. એની આઈસીટીની પરિભાષા શું છે, શું કહેવાય આઈસીટીને. ઇન્ટરનેટનો યુગ આવી ગયો છે, તો ઇન્ટરનેટના માટે કયા પ્રકારના મતલબ આપણે ઇન્ટરનેટનું જેમ કે બ્લૂટૂથ છે, વાઈફાઈ છે, બરાબર ને. એમાં પૂછાતું હોય કે ભાઈ કેટલા મીટરના અંતરે હોઈએ, કેટલા શું કહેવાય કેટલું માપ હોય તો તમે બ્લૂટૂથ યુઝ કરી શકો, કેટલું માપ કેટલા મીટરનું
અંતર હોય તો તમે વાઈફાઈ યુઝ કરી શકો, બરાબર ને. રાઉટરનું યુઝ તમે કેટલા મતલબ કે કેટલા અંતર સુધી કરી શકો, આવું બધું એની અંદર પૂછાતું હોય. ઇન્ટ્રાનેટની વાત, ઈમેલમાંથી પણ પ્રશ્નો આવે છે કે ભાઈ રામે શ્યામને મેસેજ મૂકેલો તો આમાંથી આ મેસેજ કોને કોને મળશે, કોને કોને નહીં મળે, આ બધું અંદર ઈમેલમાં પણ પૂછાતું હોય. ઈમેલમાં સ્પેમ શું છે, કોઈ મેસેજ છે તમારે રીડ નથી કરવો, તમે એમ ઈચ્છો છો કે આ બિનજરૂરી મેસેજ છે અને મારા ઉપર ન આવવો હોય તો પછી એને શું કરવું, તો સ્પેમમાં નાખી દો, આ વસ્તુ બધું. ઓકે, દ્રશ્ય અને શ્રાવ્ય અધિવેશનના કોન્ફરન્સિંગ આપણે કરીએ છીએ, જેમ કે ગૂગલ મીટ દ્વારા કોન્ફરન્સ કરીએ છીએ, ઝૂમ દ્વારા કોન્ફરન્સિંગ કરીએ છીએ, ફેસબુક દ્વારા, ટ્વિટર દ્વારા, બરાબર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, આ બધું જ આની અંદર આવી જશે. ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલ શરૂઆત, જેમ કે આપણે વાત કરીએ ને સ્વયંપ્રભા, એની અંદર હવે માની લો કે સ્વયંપ્રભા છે, એની અંદર GSET નામનું, GSET એટલે આપણે અહીંયા GSET છે ને એમાં ઈ આપેલો છે ને, આપણે GSETમાં ઈ આવે છે, તો અહીંયા GSET છે એક સેટેલાઇટ છે અને GSET સેટેલાઇટ લગભગ 14 કે 15 નંબરનું છે. તો એ જે છે એનો યુઝ કરી અને સ્વયંપ્રભા નામની જે ચેનલ છે, DTH ચેનલ છે, એ ચાલુ કરેલી છે. ઓકે, તો આ બધી જે ડિજિટલ પહેલો હોય છે, મૂક્સ ચાલુ કર્યું છે, દીક્ષા એપ ચાલુ કરી છે, બરાબર, પછી કાહૂટ નામની એપ ચાલુ કરી છે. તો આ જે બધું છે એ બધું તમારું ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલની અંદર ICTમાં આવી જશે. ઓકે, ICT અને શાસન, ગવર્નન્સ, કઈ રીતે ICTનો યુઝ કરો, કમ્પ્યુટરનું બધું જ આની અંદર આવી જશે, ધ્યાન રાખવાનું. ICT અને શાસન લખ્યું છે ને ત્યાં કમ્પ્યુટરનું બધું જ આવી જશે, ઓલ કમ્પ્યુટર. ઓકે, કમ્પ્યુટરની અંદર જે વસ્તુ આવતી હોય એ બધી જ આવી જશે. ધારો કે માની લો કે ભાઈ ટોપોલોજી, મેસોલોજી, બરાબર, રિંગ પછી બસલોજી, આ બધું જે છે બધું કઈ રીતે તમે મતલબ કે એકબીજા સાથે એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કેવી રીતે જોડાયેલું હોય છે, બરાબર ને. તો બધી વસ્તુ તમારે, પછી કમ્પ્યુટર અત્યારે હાલ હમણાં તમને ખબર હશે નવું સુપરફાસ્ટ કમ્પ્યુટર શોધાયું, અમેરિકાએ શોધ્યું, બરાબર ને. એનું નામ લગભગ કયું હતું, ઉપર હતું કંઈક. ઓકે, એ આપણે ચર્ચા કરીશું, જો કે મને યાદ હતી. એના પહેલાં જાપાનનું ફુગાકુ હતું, બરાબર ને. તો આ બધું તમારે યાદ રાખવું પડશે. નવા જે ટેકનોલોજી આવતી હશે, બરાબર, એ બધી આમાં આવી જશે તમારી. યસ, હવે આગળ જોઈએ ICT. અચ્છા, અહીંયા ICTની અંદર તમારે કમ્પ્યુટરની વાત આવે છે તો કમ્પ્યુટરની અંદર મશીની લેંગ્વેજનો યુઝ થતો હોય છે, એમાં બાઇનરી નંબરનો યુઝ થતો હોય, ડેસિમલ નંબરનો યુઝ થતો હોય છે, બરાબર. તો એમાંથી ક્વેશ્ચન આવે. હવે આની અંદર એક ક્વેશ્ચન એવો આવ્યો હતો કે ભાઈ બાઇનરી નંબરો જે હોય છે એને કન્વર્ટ કરવાના હોય છે, તો એને કઈ રીતે તમે કન્વર્ટ કરો, તો એક ક્વેશ્ચન એવો આવે ને. તો એની અંદર મોટા પ્લેટફોર્મ હતા, બહુ બધા મોટા પ્લેટફોર્મ કહી શકાય, જ્યાં એમ કહી શકાય 300, 400, 500 કે મતલબ એમના સબસ્ક્રાઈબરો હોય, મોટું પ્લેટફોર્મ, અને એની અંદર ઘણા બધા ટીચરો ભણાવતા હોય અને એવા અને ફેમસ. પાછા ઇન્ડિયામાં ટોપ 10માં હું કહું ને તો મોસ્ટલી 2 પ્લેટફોર્મ છે, એક છે તમારું અનએકેડમી અને બીજું છે તમારું બાયજસ, હે ને. તો આ જ મતલબ કે અનએકેડમીની વાત નહીં કરું, બટ બાયજસ ઉપર એક મેમ છે, એમણે કહ્યું કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ જ આવે. અને જ્યારે મેં મારા વિદ્યાર્થીઓને કહ્યું કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ નહીં બટ આ જ આવશે, તો મારા વિદ્યાર્થીઓ મારા ઉપર વિશ્વાસ ન કર્યો. કેમ? કારણ કે આપણું પ્લેટફોર્મ તો બહુ નાનું છે, હે ને ભાઈ. આપણે તો હજુ સબસ્ક્રાઈબર પણ ઓછા છે, લોકો પણ ઓછા છે આપણી પાસે, અને એ લોકો પાસે તો મતલબ કે હજારો લાખોમાં એમની પાસે સ્ટુડન્ટ છે, હે ને. મોટું પ્લેટફોર્મ છે, 15 હજાર, 20 25 હજાર ફીસ ભરી અને ભણાવે, એ લોકો લઈ અને ભણાવે છે, તો એ લોકો ઉપર વધારે ટ્રસ્ટ કરે. ફ્રીવાળાની કંઈ વેલ્યુ ના હોય, હે ને. યસ, તો અહીંયા એવું થયું, એ લોકો, મેં તો કહ્યું હું તો ચેલેન્જ કરીશ આ ક્વેશ્ચનને, કારણ કે મને ખબર છે કે હું 100% આ ક્વેશ્ચનમાં શ્યોર છું, ભલે મોટું પ્લેટફોર્મવાળું ગમે તે કે, બટ હું આ પ્રશ્નની અંદર શ્યોર છું. તો પછી મેં શું કર્યું હતું, એ પ્રશ્નને ચેલેન્જ કર્યો હતો, અને ઘણા બધા વિદ્યાર્થીઓ એના સાક્ષી પણ છે, એમને ખબર પણ છે. જે વિદ્યાર્થીઓ મારા પક્ષમાં હતા એમને ખબર હતી, એમણે મારા ઉપર ટ્રસ્ટ મૂક્યો હતો. આજે પહેલાં જ વિડીયોની અંદર હું પહેલાં એમને થેન્ક યુ કહીશ, કેમ કે એમણે મારા ઉપર ટ્રસ્ટ મૂક્યો હતો અને મેં એ ક્વેશ્ચન ચેલેન્જ કર્યો હતો, ને એ ક્વેશ્ચનનું જે માર્ક્સ એ લોકો પહેલાં જે મોટા પ્લેટફોર્મવાળાએ જે આન્સર કર્યો હતો ને, એ આન્સર
GSET વાળાએ આપ્યો હતો અને પછી અમે ચેલેન્જ કર્યા, એ પછી એ આન્સર ચેન્જ થઈ ગયો અને મેં જે કહ્યો હતો એ આન્સર આવ્યો હતો. ઓકે, તો મતલબ કે ઘણી વખતે આવું પણ બનતું હોય છે. ટીચર તરીકે ટીચરને આવું પણ સહન કરવું પડતું હોય છે કે ભાઈ પોતાના સ્ટુડન્ટો પોતાની સાથે પાસે ભણ્યા તેમ છતાં પણ એ ટ્રસ્ટ નથી કરતા અને બીજા ટીચર ઉપર ટ્રસ્ટ કરતા હોય છે. ઓકે, તો આવું પણ બનતું હોય. તમે ટીચર બનશો એટલે તમને અનુભવ થશે આમાં, અને એ વખતે તમને પોતાને પણ ફીલ થશે કે ભાઈ મેમને એ વખતે કેવું ફીલ થયું હશે જ્યારે અમને આવું ફીલ થાય છે. ઓકે, તો અહીંયા હું મારી ફિલિંગ્સ નહીં કહું કે મને એ વખતે કેવું લાગતું હતું, બટ હા મારી અંદર કોન્ફિડન્સ હતો કે હું સાચી છું અને આ ક્વેશ્ચનનો આન્સર ચેન્જ થશે ને થશે, અને થયો તો પણ ખરા. ઓકે, તો આ વસ્તુ મારા માટે બિગ અચીવમેન્ટ હતું કે મને જે આવડે છે પરફેક્ટ આવડે છે, હું જે શીખવું છું એ પરફેક્ટ શીખવું છું, ખોટું નથી શીખવતી. ઓકે, ચાલો એના પછી છે યુનિટ નંબર 9, એકમ 9 છે તમારું PDE. સમજાય છે ને હવે તો? PDE, પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. ઓકે, લોકો, વિકાસ અને પર્યાવરણ. એની અંદર તમારે સહસ્ત્રાબ્દી, મેં પહેલાં જ કહ્યું હતું, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, હે ને, MDGs. GS મતલબ ગોલ્સ લખીએ ને આપણે, આપણા જે ગુજરાતીઓ છે એમને ઘણી વખતે નથી ખબર હતી કે અહીંયા G અને S લઈ લીધું છે એટલે GS લાગ્યું છે. ઓકે, તો સહસ્ત્રાબ્દી વિકાસ અને ટકાઉ વિકાસના ધ્યેયો, ટકાઉ વિકાસની અંદર SDGs આવશે. જો કે અત્યારે હાલ આ ચાલે છે, MDGs ગોલ પૂરા થઈ ગયા છે અને 2015થી SDGs ગોલ ચાલુ છે આપણે, અને 2030 સુધી ચાલવાના છે. ઓકે, તો એની વાત અહીંયા કરવાની છે. તો એ પણ તમારા પૂછાય છે. આપણે 2021ની અંદર SDGs ગોલમાંથી ક્વેશ્ચન આવ્યો હતો. ઓકે, આની અંદર બિલો આપી દીધું તેમણે, અને મતલબ કે આવતું હતું શું કહેવાય, આપણે એમ કહીએ ને કે અંદરનું પાણીના અંદરનું જીવન, પાણીના અંદરનું જીવન. આ છે ને એક ગોલ છે, અંદરનું જીવન. આ શું છે? એક ગોલ છે. શેનો ગોલ છે? SDGsનો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું એક ગોલ્સ છે, જેનું એ ગોલનું નામ છે, તમારે ગોલ્સ યાદ રાખવા પડશે. ગોલનું નામ છે પાણીના અંદરનું જીવન. જ્યારે એ લોકોએ ઓપ્શનની અંદર જે આપ્યું ને એની અંદર શું લખ્યું? પાણી બહારનું જીવન, પાણી બહારનું જીવન, આવું આપી દીધું. અને આ જે હતું એ ખોટું હતું, કારણ કે ગોલ તો પાણીના અંદરના જીવન વિશેનું હતું, હે ને. તો આવી બધી બાબતો ડીપલી પૂછાતી હોય છે. ઓકે, તો ધ્યાન રાખવાની. માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, માનવ જાતિની પ્રવૃત્તિઓ, તેની પર્યાવરણ પર શું અસર પડે છે. ઓકે, પર્યાવરણીય સમસ્યાઓ, જેમ કે સ્થાનિક લેવલે કઈ સમસ્યાઓ છે, પ્રાદેશિક અને વૈશ્વિક લેવલે કઈ પ્રદૂષણ સમસ્યાઓ, જેમ કે વાયુ પ્રદૂષણની સમસ્યા, જળ પ્રદૂષણની, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કચરો પણ એમાંય ઘન કચરો, પ્રવાહી કચરો, બાયોમેડિકલ, જોખમી વિજાણુ, વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એના જે પરિમાણો છે. ઓકે, ફેરફાર કેમ થઈ રહ્યા છે, શા માટે થઈ રહ્યા છે, એ સાથે સાથે એના જે પરિમાણો જે નક્કી કરેલા છે, સામાજિક, આર્થિક, રાજકીય, એના વિશે વાત કરવાની છે. પ્રદૂષણોની માનવ સ્વાસ્થ્ય ઉપર શું અસર પડી રહી છે. અત્યારે વિશ્વનું તાપમાન વધતું ગયું છે. તમે જુઓ કે ઋતુઓ પણ બધી બદલાતી રહી છે. પહેલા ઋતુઓમાં કન્સિસ્ટન્સી જોવા મળતી હતી, સતતતા જોવા મળતી હતી. ત્યારે તો શિયાળામાંય વરસાદ પડે, ઉનાળામાંય વરસાદ પડે, ચોમાસામાંય વરસાદ પડે, હે ને. શિયાળામાંય ગરમી લાગે, ઉનાળામાંય ગરમી લાગે, ચોમાસામાંય ગરમી લાગે, હે ને. તો આવું બનવા લાગ્યું છે. તો આ પ્રદૂષણોની અસર પડી રહી છે માનવીના સ્વાસ્થ્ય ઉપર. જેમ કે હવે આપણને ખબર છે કે ભાઈ પૃથ્વીના જે ઉપરનું પડ છે, ઓકે, એ પૃથ્વીના ઉપરના ભાગમાં વાતાવરણની અંદર જે એક ઓઝોન વાયુનું ગાબડું પડી ગયું છે. તો ઓઝોન વાયુનું જે ગાબડું પડી ગયું છે એટલે કે એક હોલ પડી ગયો છે, એમાંથી સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવવા લાગ્યા છે બહુ બધા. કારણ કે ઓઝોન લેયર જે છે ને એ શું કરે કે સૂર્યના જે કિરણો છે એને અહીંથી જ પાછા લાવી દે. કારણ કે સૂર્યના કિરણો જે છે બહુ જ ખૂબ જ એમ કે પેલા છે, હાનિકારક છે, તો એ અહીંથી જ પાછા વળે છે. બટ અહીંયા કાણું પડી ગયું ને એટલે અહીંયા આવવા લાગે છે, જેના કારણે વિશ્વનું જે તાપમાન છે પૃથ્વીનું એ શું થવા લાગ્યું છે? વધવા લાગ્યું છે. ઓકે, તો આ જે શું છે એના કારણે અત્યારે ઘણા બધા રોગો આપણને થતા, ચામડીના રોગો છે, કેન્સરના રોગો છે, હૃદયનો હુમલો થઈ રહ્યો છે. તો આ બધાના હૃદયનો હુમલો એ ઘણી વખતે ધ્વનિનું પ્રદૂષણ પણ એમાં મતલબ કે શું કહેવાય કારણરૂપ હોય. બહુ બધો અવાજ થતો ને એટલે આપણને ચીડચીડિયાપણું આવી જાય. ચીડચીડિયાપણાના કારણે ગુસ્સો આવવા લાગે. જેટલો ગુસ્સો કરો એટલો તમારા ઉપર હૃદય હુમલો વધુ થાય, હે ને. તો જનરલી વસ્તુ આ બધી પર્યાવરણના કારણે આપણા ઉપર ઇફેક્ટ થઈ રહી છે. આ બધા રોગો એટલા માટે થઈ રહ્યા છે. ઓકે, તો એ પણ આપણે અહીંયા ભણવાનું છે. એના સાથે સાથે આગળ વાત કરું તો
યસ. કુદરતી અને ઉર્જા સ્ત્રોતોની વાત કરીએ, સૂર્યપ્રકાશ, પવન, જમીન, પાણી, ભૂસ્તર, બાયોમાસ, પરમાણુ, જંગલો, બરાબર. પછી એ સિવાય કુદરતી જોખમો અને આપત્તિઓ જે આવતી હોય છે, બરાબર, એ આપત્તિઓને ઘટાડવી કેવી રીતે, એની વ્યૂહરચના, ભૂકંપ આવે છે તો કેવી રીતે બચવું જોઈએ, જ્વાળામુખી ફાટી નીકળે છે તો કેવી રીતે બચવું જોઈએ, બરાબર, દુકાળ પડે છે તો દુકાળમાં કેવી રીતે બધું હેન્ડલ કરવું, તો આ બધી વ્યૂહરચના વિશે આપણે ભણવું પડશે. પર્યાવરણીય સંરક્ષણ ધારો 1986 ભણવાનું છે. વાતાવરણના ફેરફારો અંગે રાષ્ટ્રીય કાર્યાન્વિત યોજનાઓ, પછી જે ઇન્ટરનેશનલ લેવલે જે કરારો થયા હોય, પ્રયત્નો થયા હોય, જેમ કે આપણે વાત કરીએ મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે શું હતું, મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે એ તમારું ઓઝોન લેયર જે છે ને, ઓઝોન લેયરમાં જે ગાબડું પડ્યું છે એના સંદર્ભે છે. તો આવા પણ પ્રશ્નો પૂછે કે ભાઈ મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ શાના માટેનું છે. પ્રોટોકોલ એટલે એક પ્રકારનું શું કહેવાય, આપણે એક નિયમો આપણે બનાવ્યા કે ભાઈ તમારે આટલું કરવાનું જ છે, બરાબર. તો ઓઝોન વાયુનું સ્તર ઓઝોન વાયુમાં જે ઓઝોન વાયુનું જે લેવલ છે એમાં જે ગાબડું પડ્યું છે ને એ ગાબડાને ઓછું કરવા માટે થઈને અહીંયા મોન્ટ્રીયલ પ્રોટોકોલ બનાવ્યો હતો. રિયો સમિટ થઈ, પર્યાવરણને બચાવવા માટે જૈવ વિવિધતા પર સંમેલનો થયા. ક્યોટો પ્રોટોકોલ છે તો ગ્રીન હાઉસ જે ગેસ છે, બરાબર, એ ગેસોને ઓછા કરવા માટે શું પ્રયત્ન, એમાં ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ ઉપર ફોકસ કરવામાં આવે છે કે કઈ કાર્બન ડાયોક્સાઇડને ઓછો કરો ભાઈ, ઓકે, કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય, વૃક્ષો આપણે ઓછા થવા લાગ્યા છે એટલે ઓક્સિજન આપણને ઓછો મળવા લાગ્યો છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું. કેમ કે વૃક્ષો છે એ શું કરે છે, શ્વસન ક્રિયાની અંદર પોતે શ્વાસોશ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઓક્સિજન છોડે છે, એ ઓક્સિજન આપણને મળે છે. હવે અહીંયા વૃક્ષો જ નથી રાખ્યા આપણે, હે ને, મોટી મોટી બિલ્ડિંગો બનાવી દીધા, મોટા રસ્તાઓ બનાવી દીધા, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું છે. તો એને ઓછું કરવા માટે ક્યોટો પ્રોટોકોલ નો એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કોન્ફરન્સની અંદર. તો એ ક્યોટો શહેરમાં યોજાયું હતું કોન્ફરન્સ, એટલા માટે ક્યોટો નામ આપ્યું છે, ઓકે. તો આ રીતે તમારે પૂછાય. પેરિસ સંધિ કહેવાય છે તો પેરિસનું કરાર, હે ને, એ પણ પર્યાવરણને લગતો આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા જોડાણો, બરાબર. તો આ બધું જ આપણે આની અંદર ભણવાનું છે, પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટની અંદર, ઓકે. એના પછી લાસ્ટ એકમ છે તમારો ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, હાયર એજ્યુકેશન સિસ્ટમ જેને કહેવાય, ઓકે. તો હાયર એજ્યુકેશન સિસ્ટમ, હાયર એજ્યુકેશન સિસ્ટમની અંદર મેં કહ્યું ને પહેલાં કે પ્રાચીન ભારતમાં ઉચ્ચ અધ્યયનની સંસ્થાઓ કેવી હતી, આનું શિક્ષણ કેવું હતું, જેમ કે તક્ષશિલા છે, નાલંદા છે, વલ્લભી વિદ્યાપીઠ છે. તો આ બધામાં પહેલાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું, એના પહેલાંની પણ વાત કરીએ તો ઋષિમુનિઓના સમયમાં આશ્રમ વ્યવસ્થા હતી. તો આશ્રમ વ્યવસ્થામાં કેવી રીતે ગુરુનું સ્થાન કેવી રીતનું હતું, ગુરુ કેવી રીતે જીવન જીવતા હતા, વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવતા હતા, જેમ કે વેદો શીખવતા હતા. તો વેદો પણ એ વખતે શું હતું ભાઈ, શ્રુતિ દ્વારા શીખવાડતા. શ્રુતિ એટલે કે બોલીને, હે ને, એ વખતે લખાયેલા લેખો બેખો કંઈ નહોતું, એટલે ગુરુ મંત્રોચ્ચાર કરે અને વિદ્યાર્થી એનું રિપીટેશન કરે, એને યાદ રાખે, એ રીતે શિક્ષા મેળવતા હતા, હે ને. તો આ રીતે, અને વેદો જે લખાયા એનો વધારે સમય નથી થયો, આઈ થિંક 200 વર્ષ પહેલાં જ વેદોની રચના, મતલબ વેદોની રચના તો પહેલી થઈ ગયેલી, બટ વેદો લખાયા એટલે 200 વર્ષ પહેલાં જ લખાયા છે ને. તો આ રીતે આ બધું આપણે ત્યાં ભણવાનું છે. પછી સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ઉચ્ચ અધ્યયનનો ક્રમિક વિકાસ, આપણે સ્વતંત્રતા મળી એના પહેલાં આપણું શિક્ષણ કેવું હતું, સ્વતંત્રતા બાદ આપણું શિક્ષણ કેવું રહ્યું છે, બરાબર, અને કયા કયા અંદર સંશોધનો થયા, કયા મતલબ કે જે કમિટીઓ બનાવવામાં આવી, કમિશનો આવ્યા, કઈ ભલામણો એમણે કરી, કઈ રીતે એમાં સુધારા થતા ગયા, એ બધું જ આપણે ભણવાનું. ભારતમાં પૌર્વાત્ય, પરંપરાગત અને બિનપરંપરાગત અધ્યયન કાર્યક્રમો, એ વાત કરીએ આપણે. પરંપરાગત શિક્ષણ કેવું હતું, અત્યારે બિનપરંપરાગત શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે ને. પહેલાંના સમયમાં ઝાડ નીચે બેસી અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા, જંગલમાં લાકડા કાપવા જતા હતા, બરાબર ને, ગુરુની સેવા કરતા હતા. અત્યારના સમયમાં તો ગુરુની પરિભાષા જ આખી બદલી નાખી છે, હે ને. અત્યારે તો મસ્ત એસી વાળા રૂમોમાં હવે તો બેસવા લાગ્યા છે, હે ને. હાઈફાઈ મતલબ સ્કૂલો થવા લાગી છે, ફીસ પણ હાઈફાઈ થવા લાગી છે, હે ને.
યસ. એના પછી વ્યવસાયિક, તકનીકી અને કૌશલ્ય આધારિત શિક્ષણની વાત કરવાની છે. મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણીય શિક્ષણ વિશે વાત કરવાની છે. નીતિઓ, કઈ કઈ નીતિઓ આવી, શાસન કેવી રીતે થયો, વહીવટ કેવી રીતે થયો, આ બધી જ બાબતો આપણે હાયર એજ્યુકેશનમાં ભણવાના છીએ. ઓકે, તો આ રીતે તમારા ટોટલ 10 યુનિટ છે અને 10 યુનિટમાં તમારે શું શું ભણવાનું છે એ પણ મેં વાત કરી લીધી. અમુક અમુક યુનિટમાં તો અમુક ટોપિક જે છે મતલબ ફેમસ ટોપિક છે એની ચર્ચા પણ આપણે અહીંયા કરી દીધી. ઓકે, હવે તારે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, આ પ્રશ્ન તમારો હોય છે. તો અહીંયા જો સિલેબસ, તો સૌથી પહેલાં તમારે સિલેબસ ડાઉનલોડ કરી રાખો. સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરશો? તો GSETની વેબસાઇટ ઉપરથી કરશો. GSETની વેબસાઇટ જે છે ને એ વેબસાઇટ હું તમને હમણાં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું અને સિલેબસ પણ મૂકી દઉં છું. એ સિલેબસ તમારે તમારી પાસે એક્ઝામ સુધી રાખવાનું છે. પેપર 1ની અંદર તમારે 10 યુનિટ પર ડે તમારે 2 કલાકનું રીડિંગ પેપર 1 માટે જોઈશે ને જોઈશે. બરાબર, તમારી એક્ઝામ જો તમારી પાસે આજે કઈ તારીખથી, આપણે એમ જ માની લ્યો 29 તારીખે તમે ફોર્મ ભરવાના છો ને, એટલે આપણે નવા સપ્ટેમ્બરથી માનો, સપ્ટેમ્બર, ઓક્ટોબર, તમારી પાસે ઓનલી ફોર 2 મહિના છે. કેટલા મહિના? 2 મહિના. તો 2 મહિના તમારે અહીંયા રીડિંગ કરવાનું છે. 2 કલાકનું રીડિંગ કરો એક મતલબ પેપર 1 માટે. ઓકે, પછી પેપર 2 માટે 10 યુનિટ છે. પર ડે તમારે 3 કલાકનું રીડિંગ જોઈશે પેપર 2ની અંદર, કારણ કે અહીંયા 200 માર્ક્સનું પેપર છે, હે ને, અને અહીંયા તમારું 100 માર્ક્સનું છે. તો અહીંયા ધ્યાન રાખવાનું. પેપર 1માં જેટલા માર્ક્સ ખેંચશો ને એટલે તમારે કદાચ માની લો કે ઘણાને એવું હોય કે પેપર 2 જે હોય ને એમને બહુ ઓછું ફાવતું હોય, તો એવા વિદ્યાર્થીઓ તો ખરેખર પેપર 1 પર વધારે ફોકસ કરી દેવાનું. અહીંયા જો તમે 40 જેટલા ક્વેશ્ચન સાચા કરી દીધા, મતલબ 80+ તમે માર્ક્સ લાવી દો ને, તો ભલે ને અહીંયા તમે 50% સ્કોર કરો છો, મતલબ 100 માર્ક્સ લાવો છો, તો પણ તમારો સ્કોર 180 થઈ જાય અને તમારું GSET પાસ થવાની સંભાવના પૂરેપૂરી થઈ જતી હોય છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. આપણે 200 માર્ક્સનો અંદાજો કરીને ચાલવાનું છે. 200 માર્ક્સ તમારે ગમે તે ભોગે લાવવાના. ઓકે, અનુકૂળતા મુજબ ટાઈમ ટેબલ બનાવો. તમને જે રીતે ટાઈમ સેટ થતો હોય એ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. ટાઈમ ટેબલ પણ એવી રીતે રાખો કે ભાઈ 2 કલાકનું રીડિંગ અહીંયા કરીશ, 3 કલાકનું રીડિંગ. કન્ટિન્યુ રીડિંગ નહીં કરવાનું, થોડો મતલબ ગેપ રાખીને. કલાક વાંચ્યો તો થોડું 5-10 મિનિટ બહાર ફરી આવો, ફરી પછી વાંચવાનું ચાલુ કરો. બરાબર, પછી જેટલું વાંચો છો, વિડીયો જુઓ, તો તેની તમારે નોટ બનાવતા રહેવું. ખાસ અહીંયા ધ્યાન રાખો, નોટ બનાવતા રહેજો. PDF મને મતલબ કે વિશ્વાસ નથી રહ્યો વિદ્યાર્થી ઉપર, કારણ કે એવા પ્રોફેસરો, અમુક તો પ્રોફેસરો હતા અને એ લોકોએ જ આવું કામ કર્યું. એટલે છે ને આપણે આ બધું મતલબ કે મારે વેપાર કરવાનું નથી. ઓકે, અને હું ફ્રીમાં આપું છું, તો ફ્રીમાં શિક્ષણ મેળવો અને નોટ જાતે બનાવો. કેવી રીતે બનાવવી હું આગળ ચર્ચા કરું છું. દરરોજ જે વાંચો છો તેનું રિવિઝન કરતા રહો. જે વાંચો એનું રાત્રે ઊંઘતી વખતે રિવિઝન કરી દો કે તમે શું વાંચો. રિવિઝન કરવા જાઓ ને મિત્રો, તો તમને 15 થી 20 મિનિટ લાગે. કેટલી? 15 થી 20 મિનિટ બસ. ભલે તમે 2 કલાક વાંચ્યું હોય ને, તો તમે રિવિઝન કરો ને તો 10 થી 15 મિનિટમાં રિવિઝન થઈ જાય, હે ને. અગાઉના વર્ષના પ્રશ્નો પણ તમારે જોતા રહેવાનું, જાતે પ્રશ્નો બનાવો. કોઈ ટોપિક છે, માની લો કે તમે ટોપિક વિશે વાંચ્યું, માની લો કે તમે MDGS ગોલ વિશે વાંચ્યું, તો અથવા વિડીયો જોયો, બરાબર ને, તો તમારે અહીંયા શું કરવાનું છે? નોટ બનાવેલી છે તમારી પાસે. યસ, તમારે અહીંયા પ્રશ્ન બનાવો ને કે ભાઈ MDGS ગોલ ક્યારે આવ્યા હતા, કેટલા સમય સુધી રહ્યા, કયા ગોલ છે, કયા ગોલમાં કેટલો અચીવમેન્ટની વાત કરવામાં આવી હતી. બરાબર ને, તો આ બધા પ્રશ્નો તમે જાતે પણ બનાવી શકો છો. તો પ્રશ્નો તમે તમારી જાતે બનાવો. બરાબર, કરંટ અફેર્સ જોતા રહો. કરંટ અફેર્સમાં પણ વધારાનું કરંટ અફેર્સ નથી જોવાનું, ઓનલી ટેકનોલોજીને લગતું અને ટીચિંગને લગતું એન્ડ ટેકનોલોજીને લગતું જે પણ હોય એ તમારે કરંટ અફેર્સ જોવાનું કે, અને એન્ડ એન્વાયરમેન્ટને લગતું કોઈ નવી યોજના આવી હોય તો એ બધું જોતું રહેવું. બેઝિક કોન્સેપ્ટ હંમેશા ક્લિયર કરો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, પ્રશ્નો એકલા ગોખી નાખે અને પછી એક્ઝામમાં એ પ્રશ્ન આવે જ નહીં. કેમ ન આવે? કારણ કે આપણે થિયરી તો ભણ્યા જ નથી, બેઝિક કોન્સેપ્ટ તો ક્લિયર કર્યો જ નથી, તમને ખબર જ નથી MDGS છે શું. તમે તો ગોલ નંબર 3 તમે જાણે, ગોલ નંબર 2 હતો ભાઈ પ્રાથમિક શિક્ષણ જે છે સાર્વત્રિક કરવું, આ ગોલ નંબર 2 છે MDGS નો. તમે તો એ તૈયાર કરી લીધો, બસ પતી ગયું. પણ તમે એને અંદર ડીપલી તો જોયું જ નથી, ટોટલ ગોલ્સ તો તમે જોયા નથી. તો પછી ટોટલ માની લો કે ગોલ નંબર 8 પૂછાઈ ગયો, તો તમે શું કરો ભાઈ, હે ને. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરો. હેલ્ધી ખોરાક લેવાનું રાખો, જેથી કરીને બીમાર ઓછા પડો. પૂરતી ઊંઘ લેવાનું રાખો. ઘણા તો આખી રાત જાગી રહીને દિવસે પછી ઊંઘતા વાંચે.
એટલે એવું ન કરો, પૂરતી ઊંઘ લો. મિનિમમ તમારે 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. ઓકે, તમારા ધ્યેયને તમારા માઇન્ડમાં ડેલી રાખો. ડેલી માઇન્ડમાં સવારે ઉઠો ત્યારે ધ્યેય એક જ ધૂન હોવી જોઈએ. જેમ આપણી રામધૂન હોય ને, કહીએ છીએ ને, રામધૂન લાગી ભાઈ શ્યામ ધૂન લાગી, એવી રીતે તમારી અહીંયા ધૂન લગાડવાની છે જી સેટની. શનિ લગાવવાની છે જી સેટની ધૂન લગાવવાની. સવારે ઉઠતા અને રાત્રે સૂતી વખતે માઇન્ડને તમારા ગોલને યાદ કરાવો કે તમારો ગોલ શું છે, તમારે શું અચીવ કરવાનું છે. તમારા માઇન્ડને ઓલવેઝ તમારે સવારે ઉઠતી વખતે અને રાત્રે ઊંઘતી વખતે કોઈના સપના જોવાનું બંધ કરો. રાત્રે ઊંઘતી વખતે કોઈનો મતલબ ચહેરો જોવાની જગ્યાએ તમારા ગોલને જોવાનું રાખો. સવારે ઉઠતી વખતે કોઈનો ચહેરો માઇન્ડમાં જોવાની જગ્યાએ કે હા મારી ગર્લફ્રેન્ડ આવી લાગે, એના કરતાં તમે તમારા માઇન્ડની અંદર તમારા ગોલને યાદ કરો કે ભાઈ મારો ગોલ શું છે, મારે ક્યાં સુધી પહોંચવું છે. તો ગોલને યાદ રાખવાનો પ્રયત્ન કરો. ઓકે, તો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી મેં તમને અહીંયા કહ્યું. અને PYQS મતલબ સમજી ગયા ને હવે? PYQS એટલે અગાઉના વર્ષના પેપરો ખાસ જોતા રહો. જી સેટના પૂરા થઈ જાય તો UGC નેટના જોઈ લેજો. ઓકે, હવે તમને જોઈએ કે નોટ કેવી રીતે બનાવી. જુઓ અહીંયા એમણે ક્રેડિટ શિક્ષણ પ્રણાલીની આપણે વાત કરતા હતા ને, એની અંદર જો CGPAની મેં તમને વાત કરી હતી. તો જુઓ એ આ ક્રેડિટ શિક્ષણ પ્રણાલી જે અગાઉના વિડીયો છે એમાંથી આ વિદ્યાર્થીનીએ પોતે નોટ બનાવેલી છે. તો જે એમાં એને પોઈન્ટો લખ્યા કે વિશ્વ સ્તરીય મૂલ્યાંકન છે, પર્સન્ટાઇલ રેન્ક આપવામાં આવે છે, બરાબર ને. તો પછી બીજી સંખ્યામાં થાય મૂલ્યાંકન ભરી શકે છે. ઓકે, એક સંસ્થામાંથી તમે ટ્રાન્સફર થઈ બીજી સંસ્થામાં જાઓ ત્યારે મૂલ્યાંકન ભરી શકે. CGPAની જગ્યાએ SGPA આવ્યું, જે સેમેસ્ટર સિસ્ટમની અંદર. પહેલાં CGPA ચાલતું હતું, જ્યારે તમારું પાર્ટ સિસ્ટમ ચાલતું હતું ને, પાર્ટ વાઇઝ યર વાઇઝ સિસ્ટમ ચાલતી હતી ત્યારે તમારું CGPA હતું. SGPA જે છે તમારું સેમેસ્ટર સિસ્ટમમાં આવ્યું હે ને. મૂલ્યાંકનની વિશેષતાઓ કઈ રીતની છે, વિશ્વસનીયતા, ક્લાસરૂમ ટેસ્ટ, વેલિડિટી, બરાબર ને. તો જો આ બધું જ એમણે લખેલું છે. વેલિડિટી ને રિલાયબિલિટીમાં શું ડિફરન્સ છે એના વિશે વાત કરી છે. ઓનલાઈન એક્ઝામ એન્ડ ઇવેલ્યુએશન, કેવી રીતે ઓનલાઈન એક્ઝામ એન્ડ ઇવેલ્યુએશન થઈ શકે, તો બધું જ આપણા ક્લાસમાંથી એમણે નોટ બનાવેલી છે. એ જ રીતે જુઓ અહીંયા NIRF 2021નું જે આપણે રેન્કિંગ થયું હતું તે એની નોટ બનાવેલી છે. પેરામીટર્સ કેટલા છે, બરાબર. તો અહીંયા જુઓ કઈ રીતે જે એની અંદર ચેન્જીસ આવ્યા એ બધા કયા ચેન્જીસ આવ્યા, બરાબર ને. તો એ બધું અહીંયા આપણે લખેલું છે. તો આ રીતે તમે નોટ બનાવતા રહો. એ સિવાય જો અહીંયા નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જીસ, જેને NAPCC કહેવાય છે. NAPCC કહેવાય છે. તો NAPCC જે છે એ મતલબ આ તમારું જે છે ને એ તમારું એન્વાયરમેન્ટનું છે, મતલબ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. ઓકે, PDEનું છે. તો એની અંદર જો એમને ટ્રીક બનાવી દીધી, એની અંદર છે ને સંસ્થાઓ આપેલી છે બધી. તો એ જે સંસ્થા પ્રોગ્રામો જે લોન્ચ થયા છે 8 પ્રકારના, એ 8 પ્રકારના સંસ્થાઓને કેવી રીતે યાદ રાખવું, તો એમણે અહીંયા શોર્ટ ટ્રીક બનાવી દીધી કે કઈ કોના માટે છે. એવા પણ પ્રશ્નો પૂછાય છે UGC નેટના મતલબ પૂછાયેલા છે. તો એની અંદર એમણે જો બધા યાદ રાખ્યા કે હિમાલય માટે કયું છે, ગ્રીન માટે, આ વર્ડ પકડી રાખીએ છીએ એમણે. વર્ડના આધારે એમણે અહીંયા બનાવેલું છે. ઓકે, તો આ જે મારી સ્ટુડન્ટ છે હરિયાણાની છે અને UGC નેટની પ્રિપેરેશન કરે છે અને એણે આ બધું બનાવેલું છે. ઓકે, તો આ રીતે જે મેં પહેલાં એમ કે વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો જોતા હતા અને એ ટાઈમે એમણે જાતે આ નોટ બનાવેલી છે. તો કેટલી સરસ રીતે નોટ બનાવેલી છે. ગમે ત્યારે તમારે રિવિઝન કરવું હોય ને ત્યારે તમને ખ્યાલ આવી જાય. તો આ રીતે નોટ બનાવો. એ સિવાય જો અહીંયા શું કહેવાય, કેલેન્ડર મેં જે ભણાવેલું છે એ કેલેન્ડરમાંથી એક સ્ટુડન્ટે જો આખું બનાવ્યું છે, કેવી રીતે મહિનાના કોડ લખેલા છે, બરાબર, સદીના કોડ, વારના કોડ, કેટલું સરસ રીતે વર્ક કરેલું છે. કેલેન્ડરની અંદર જો ક્યારે કયું વર્ષ એડ કેટલો દિવસ એડ કરવો, બરાબર ને, કેટલા વધારાના દિવસ હોય, આ બધી જ માહિતી એમણે આપી છે. તો ખરેખર મને બહુ આનંદ થાય કે જ્યારે વિદ્યાર્થીઓ નોટ બનાવી અને મને આવી રીતે સેન્ડ કરે છે ને ત્યારે મને ખૂબ આનંદ થાય છે. અને ખરેખર બહુ એમ પ્રાઉડ ફીલ થાય છે કે નહીં, હું જેટલી મહેનત કરું છું ને તો એટલી વિદ્યાર્થીઓ ખુદ પણ મહેનત કરે છે. ઘણા શું હોય કે હું એકલી જ મહેનત કરું છું અને ઘણા વિદ્યાર્થીઓ તો આખું ખાવાવાળા, મેમ PDF આપો, મેમ આમ કરો. તો મેમ કંઈ તમે ખરીદેલી વસ્તુ નથી કે તમે કોઈ એમ જ કરીએ, ભાઈ આદેશ ન કરો.
રિક્વેસ્ટ કરો, આદેશ ના કરો. ઓકે, ઘણા તો આદેશ કરી દેતા હોય કે પીડીએફ મોકલજો, તો કંઈ હું આખો દિવસ નવરી થોડી છું કે તમને પીડીએફ મોકલું, હે ને? સાચી વાત છે કે ખોટી વાત? મારી જગ્યાએ તમારી જાતને મૂકી જુઓ તો ખબર પડે, હે ને? ચાલો, અને પછી અહીંયા જો પ્રત્યાયન કમ્યુનિકેશનનું જો કે સરસ રીતે એમણે લખેલી છે નોટ. અહીંયા એના ટાઈપ્સ લખેલા છે પ્રત્યાયનના. પછી દરેક ટાઈપ્સની અંદર જુઓ એમણે જે મેન પોઈન્ટ છે એમાં એમણે એડ કરેલા છે, હે ને? કોનું છે? રોહિતનું છે. જો એમણે નામ લખીને બી મોકલ્યું હતું. તો આ રીતે તમે નોટ બનાવો. નોટ જે બનાવવાની થાય તમે તમારી રીતે નોટ બનાવો. જો ઘણા તો એમ કહેતા હોય કે મેમ બુક કઈ ખરીદવી. હવે આ પ્રશ્ન વધારે છે. તો બુક જો અહીંયા હું તમને કહું સાચું કહું ને તો ગુજરાતીમાં કોઈ બુક અવેલેબલ નથી, અને અવેલેબલ છે પણ બુકો છે ને ગુજરાતી મીડિયમની અંદર તમારે જોવું હોય તો જોઈ લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓને એક્સપિરિયન્સ પણ થઈ ગયો. ઘણાને મેં પહેલા દિવસે કીધું કે બુક ખરીદવાની જરૂર નથી. હું બધું જ કન્ટેન્ટ ક્યાંયથી શોધીને ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને તમને ભણાવવાની છું. બટ અમુક હોય ને એવા કે જેમને ટ્રસ્ટ ન હોય કોઈના ઉપર, અને અમે તો રહ્યા નવા નિશાળીયા જેવા, નવા ટીચર, એટલે અમારા ઉપર ટ્રસ્ટ ન હોય, હે ને? તો એવા વિદ્યાર્થીઓએ પોતે બુક ખરીદ્યા પછી પોતાનો અફસોસ થયો. પોતે બુક ખરીદી, પેપરો જોયા, પછી ખબર પડી કે આ બુકમાંથી 25% વધુ કંઈ આવ્યું જ નથી. કોઈ પણ ગુજરાતીની અંદર તમે ગુજરાતી મીડિયમમાં કોઈ પણ બુક લેશો ને GSETની, એ દરેક બુકની વાત કરું છું, કોઈ એક પર્ટિક્યુલર બુકને, બધા જ પ્રકાશનની વાત છે. ઓકે, 25%થી વધારે ક્યાંય કન્ટેન્ટ નહીં મળે, એ તમને ગેરંટી આપું. હા, તમારા માટે જો તમારે બુક જ ખરીદવી છે તો બુક માટે હું તમને અહીંયા 2 નામ તમને આપું છું. એક છે KVS મદાન સરની બુક છે, જો કે એની PDF આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર પડી જ છે, હિન્દીમાં છે. ઓકે, હિન્દી ઇંગ્લિશ બંનેમાં છે. તો આ જે બુક છે એ તમે બેસ્ટ રહેશે, એને યુઝ કરો. અથવા તો નવદીપ મેમની સૌથી બેસ્ટમાં બેસ્ટ જો બુક હોય તો નવદીપ કૌર મેમની છે. ઓકે, ઇંગ્લિશમાં જ આવશે, ઓનલી ઇંગ્લિશમાં આવશે નવદીપ કૌર મેમની. તમે છે ને એમેઝોન ઉપર તમે સર્ચ કરશો તો તમને મળી જશે. KVS મદાન સરની પણ મળી જશે, અને નવદીપ કૌર મેમની લખશો ને UGC નેટ તો તમને આ બંને બુક છે એ તમારી UGC નેટની આવે છે. બટ મેં તમને કહ્યું ને UGC નેટ અને GSETનો સિલેબસ એક જ છે, ખાલી લેંગ્વેજ ચેન્જ છે, હે ને? તો એના માટે તમે આ 2 બુક, આ બેસ્ટ બુક છે, મારા મતે તો બેસ્ટ બુક છે. ઓકે, તો આ 2 બુકોને, એમાંય સૌથી બેસ્ટ તો નવદીપ કૌર મેમની છે ઇંગ્લિશમાં. જો તમે ટ્રાન્સલેટ કરી અને ભણી શકતા હોય તો ખરેખર બહુ જ ડીપલી અંદર આપેલું છે, મજા આવે એવી બુક છે. ઓકે, કશી વસ્તુ એવી નથી કે એમના બુકની બહારથી કશું પૂછાય એવું. ઓકે, બહુ ડિટેલમાં બધું શીખવાડેલું છે. તો આ રીતે તમારે બુક જેને ખરીદવી છે, બુક માટે મેં તમને બુક જણાવી હતી ગુજરાતીમાં, તો પ્લીઝ ખરીદતા નહીં. પૈસા એમને જતા કરવા હોય તો તમે ખરીદી શકો છો. ઓકે, અધરવાઇઝ તો તમે મારા જે યુટ્યુબ ચેનલના જે વિડીયો છે એમાંથી તમે નોટ બનાવશો તો પણ તમારે 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી. ઓકે, તો આ હતી આપણી ટોટલી માહિતી. સિલેબસ શું છે, કેવી રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તમારી પરીક્ષાનું કેટલા કલાકનું પેપર હોય છે, બરાબર? બધી જ બાબતો અહીંયા રજૂ કરી દીધી છે. હવે કોઈને પ્રશ્ન ના રહેવો જોઈએ, અને જેને પ્રશ્ન રહેશે એ જાતે વિડીયો જોવાનું રહેશે. એમને કમેન્ટમાં કોઈ પણ આન્સર નહીં મળે. કેમ કે જે વિડીયોમાં સમજાવ્યું છે એ બહારનો ક્વેશ્ચન હશે તો હું આન્સર કરીશ, બટ વિડીયોમાં સમજાવ્યું છે એની અંદરનો ક્વેશ્ચન કરશો તો પછી એક પણ આન્સર નહીં મળે, કારણ કે તમે અંદર વિડીયો જોતા નથી અને ડાયરેક્ટ કમેન્ટ કરી દો છો. ઓકે, એટલા માટે. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુ શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે GSET શું છે અને એનું સિલેબસ શું હોય છે અને કઈ રીતે તેમાં આગળ વધાતું હોય છે, બધી માહિતી તેમને મળી રહે. ઓકે, અને જતા વિડીયોને લાઇક પણ કરજો અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. ઓકે, તો ચાલો મિત્રો, આવજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.